કોણ બોલતું છે આયુવા? પહેલાં તો હું મારી મળી ગયું ફોર્મ્યુલા બોલની તારો અવાજ મસ્ત એટલે તું બોલ. અરે ભાઈ મેં લાઇટ કેમ બંધ કરી? આને અંદર લખીને આને બહાર કાઢ નાખ્યું. તમારી છે ને અહીંયા ભૂલ થવાના ચાન્સ છે. મગજમારી થઈ ગઈ. આ નોટમાંથી જોઈને બોલો. મને હું બધા ટેબલની મળે. અહીંયા બધું કરવાનું કામ નહીં મળે. મેઇન આન્સર આવી રહ્યો છે 68 જરાક ભારે પડે. જો હમણાં મીડિયન સ્ટાર્ટ કરતા છે આપણે. મીડિયનમાં છે ને તમે પહેલાં 7th સ્ટાન્ડર્ડમાં હું કરેલું ને એ મેં થોડું સમજાવી લેમ. પછી મેં તમને આગળ બીજું કરાવું. મીડિયનમાં કોઈ બી નંબર આપેલો હોય, મીડિયનમાં છે ને કોઈ બી તમને નંબર્સ આપેલો હોય, કદાચ મેં નંબર લખી દઉં અહીંયા 2 7 6 1 4. તમારે આનો મીડિયન ફાઇન્ડ કરવો હોય તો આનું મીડિયન શું આવશે? 7. એમ જ નહીં ખબર પડે. આમાં તમારે નંબર્સ પહેલાં એરેન્જ કરવાના. 7 કેવી રીતના કીધો? સૌથી મોટો નહીં. મીડિયન એટલે છે ને મિડલ ટર્મ જેવું છે. પણ મિડલ ટર્મ એમ જ નહીં ફાઇન કરવાની, એ પહેલાં એને એરેન્જ કરવાના. એરેન્જ એવી રીતના કરવાના કે બધા કરતાં એસેન્ડિંગ. એસેન્ડિંગ એટલે શું ખબર ને? નલ્લેથી મોટું. બધા કરતાં નાનું પહેલાં લખીએ. 1 2 4 6 7. તમે એસેન્ડિંગ લખે તો બી કંઈ નહીં, ડિસેન્ડિંગ લખે તો બી કંઈ નહીં. ડિસેન્ડિંગમાં શું આવે? મોઢેથી નાનું. પણ વચ્ચેનું તો વચ્ચે જ રહે ને. તમારો આન્સર આવી રહ્યો છે મીડિયન આવી રહ્યો છે. આનો મીડિયન 4. એટલે આનો મીડિયન આવી રહ્યો છે 4. એટલે મીડિયન એટલે એકચ્યુઅલી મિડલ ટર્મ જેવું છે. હવે બાય ચાન્સ અહીંયા મેં બીજો એક નંબર લખી દઉં. બીજો કયો નંબર લખું? કોઈ બી લખી લઉં. 8 લખી લઉં. તો પાછું આને એરેન્જ કરવાનું. હવે મીડિયન ચેન્જ થઈ જાય. 4 કેવી રીતના આવવાનો પાછો? 8 કઈ જગ્યાએ લખવાનો? 8 આ બાજુ છેલ્લા આવે ને એરેન્જ કરે તો. આ બધા નંબર્સને એરેન્જ કરે તો આવી રીતે આવે 1 2 4 6 7 8. હવે આનું મીડિયન મિડલ ટર્મ કઈ છે આમાં? મિડલ ટર્મ 2 છે. તો બંનેનું એડિશન કરવાનું અને એનું હાફ. એટલે બંનેનું એવરેજ લઈ લેવાનું. 4 ને 6. 4 ને 6નું એડિશન કેટલું આવે? 5. એનું હાફ. આનું એડિશન આવે 10. એનું હાફ કરે તો 5. એટલે આનું મીડિયન 5 આવે. ચાલે. આ તમને 7thમાં આવેલું. એટલે આ તમે ખાલી MCQમાં કે ટ્રુ ફોલ્સમાં કેવી રીતે આવી જાય, પણ આ તમને મેઇન ખબર હોય તો સારું પડે. તો મીડિયન એટલે એકચ્યુઅલી મતલબ આવી રહ્યો છે. અને એટલે 7thમાં તમને ખાલી કોઈ બી નંબર આપેલા હતા આવી રીતે એનું મીડિયન ફાઇન્ડ કરવાનું હતું. અને હમણાં તમને શું આવું ક્લાસ આપેલા હતા ને 13 પોઈન્ટ કાઢો. એક્સરસાઇઝ 13.3. .3નો પહેલો સવાલ જોઈ લો. તમે એ રોજ જોયું છે ને? આમાં ફાઇન શું કરવાનું છે? નહીં 3 વસ્તુ ફાઇન કરવાની. અને હમણાં મેઇન વસ્તુ મેં તમને મીડિયન ફાઇન કરતા શીખવાડું અને મોડ બી ફાઇન કરવાનું છે. આપણે આગળ કરેલું છે તો બી મેં પાછું અહીંયા કરાવી દેવા કદાચ. અને મેઇન બી ફાઇન કરવાનું જ છે. તમે મેઇન ફોર્મ્યુલા જોઈ લો અને ફોર્મ્યુલાને નીચે લખેલું છે ને L = N = CF = F અને H. આટલી વસ્તુ તમે વાંચી લો ખાલી. જોયું છે ને? ખાલી ઉપર જ વાંચવાનું છે. પછી મેં તમને એરું સમજાવું બી. એમાં છે ને CF લખેલું છે ને, જોઈ લો અહીંયા. હવે જોઈ લો, ઉપર જોઈ લો. CF એટલે CFનું ફૂલ ફોર્મ આવ્યું છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આ ક્યુમ્યુલેટિવની સ્પેલિંગ બરાબર છે ને યાર? બરાબર. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. હવે એ કેવી રીતના હોય ને એ બી મેં તમને બતાવી દઉં. અહીંયા 4 હોય ને તો સામે તમારે 4 જ લખવાનો. પછી 4 + 5નું એડિશન. આ 4 + 5નું એડિશન કેટલું આવે? 9. એ અહીંયા લખવાનું. 9 + 13. 9 + 13નું એડિશન અહીંયા લખવાનું 22. 22 + 20 આ બેનું એડિશન અહીંયા લખવાનું
આ બેનું એડિશન 56, આ બેનું એડિશન 64, અને આ બેનું એડિશન 68. આ બધાનું એડિશન કેટલું આવે? 68 જ આવે. 68 કેમ આવે ખબર? 4 + 5 કેટલા થતા હતા? અહીં લખેલા 9. 4 + 5 9 થાય. 9 + 13 22 થાય. 22 + 20 કરે તો અહીં રૂઆ. 42 + 14 કરે તો 56. 56 + 8 64. 64 + 4 68. તમે એમ બી એડિશન કરો ને 68 જ આવે, પણ અહીંયા ઓલરેડી આપણે કર્યું જ છે. તો આ બધાનું એડિશન 68. હવે આયરું આપણે સિગ્મા FI લખતા ને, હમણાં છે ને આપણે n લખવું. n = 68. n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન. તમે ખાલી n લખો તો બી ચાલે હમણાં. અને n/2 આના પરથી લખવા પડે. n/2 એટલે આનું હાફ કરે તો કેટલું આવે? n/2 એટલે n નું હાફ. તો 68 નું હાફ કેટલું આવે? 34. તમને ખબર પડી જાય ને 8 નું હાફ ને 6 નું હાફ ઇઝીલી જ થાય. હવે છે ને તમારે 34 નંબર તમારે આમાં હોદવાનો. 34 નંબર નહીં હોય તો 34 કરતાં થોડોક મોટો નંબર. શ્રેય 34 કરતાં થોડોક મોટો નંબર આમાં. 34 કરતાં થોડોક મોટો. થોડોક મોટો 34 હોય તો બી કંઈ નહીં, પણ 34 આમાં મળે નહીં. તો 42. તો આના પરથી ઓલમોસ્ટ બધા તમારા આન્સર આવી જાય. અહીંયા મેં લખી દીધું એમ 34 કરતાં થોડોક મોટો નંબર છે. ગુજરાતીમાં જ લખું. થોડો મોટો. હવે મીડિયનનું ફોર્મ્યુલા લખી લે. ટેક્સ્ટ બુકમાં તમે મીડિયનનું ફોર્મ્યુલા જોયું જ છે ને? L + n/2 - CF / F. અને આ યુવા H અહીંયા એવી રીતે છે. હવે L એટલે શું છે? ના તમે પેલું વાંચ્યું છે ને, લોવર લિમિટ ઓફ મીડિયન ક્લાસ એવું લખેલું છે. મીડિયન ક્લાસ છે ને આના પરથી આવે. આના પરથી થોડોક મોટો નંબર લીધો ને તો મીડિયન ક્લાસ આયરોઆ છે. આયરોઆ ક્લાસ મીડિયન ક્લાસ છે. અને એની લોવર લિમિટ 125. તો L એટલા આયરોઆ નંબર છે 125. સાઈડ પર મેં લખી દઉં અહીંયા કશે L = 125. પછી n/2 આપણે અહીંયા લખેલું છે. CF એટલે શું આવે? CF એટલે પેલું વાંચો નહીં ટેક્સ્ટ બુકમાં. 42 નહીં વાંચો બરાબર. CF એટલે શું આવે? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓફ ક્લાસ પ્રિસેન્ડિંગ લખેલું છે ને, પ્રિસેન્ડિંગ ઓફ મીડિયન ક્લાસ. પ્રિસેન્ડિંગ એટલે પહેલાંનું ને, એટલે CF એટલે એકચ્યુઅલી આ થતું હતું, પણ પ્રિસેન્ડિંગ એટલે એના પહેલાંનું આયરુઆ. CF એટલે આયરુઆ થાય. અને બીજું CF આવી ગયું. F એટલે ટેક્સ્ટ બુકમાં છું F એટલે શું લખેલું છે? ફ્રીક્વન્સી એટલે આયરુઆ છે. મીડિયન ક્લાસ આયરુઆ છે. આની ફ્રીક્વન્સી આયરિયા 20. એટલે આયરુઆ F = 20. તો F બી આવી ગયો. H એટલે ક્લાસ લેન્થ કેટલી છે આમાં? 65 થી 85 ડિફરન્સ કેટલાનો છે? 20. ખાલી 20 નો ડિફરન્સ છે ને. અને આમાં 20 નો ડિફરન્સ, આમાં બધી જગ્યાએ 20 નો ડિફરન્સ છે. તો બસ આ બધી વેલ્યુ તમારે આમાં મૂકવાની છે. હવે મૂકી લે એમને. L ની વેલ્યુ કઈ છે? L ની વેલ્યુ આયરુઆ. હા એ જ કરતું છે. પહેલાં ફોર્મ્યુલા લખવાનું. હવે L ની વેલ્યુ આયરિયા 125 પ્લસ n/2 એટલે આપણે અહીંયા લખેલું જ છે 34 માઇનસ CF એટલે આપણે અહીંયા લખેલું છે આયરુઆ 22. F એટલે અહીંયા લખેલું છે 20. અને બીજું H એટલે
એ બી 20. હવે આ નીચે 20 છે એ તમારે જોવાનો કટ થતો છે. આ બહુ ઇઝીલી કટ થઈ ગયું અને આ કટ ઇઝીલી થઈ ગયું એટલે આન્સર જલ્દી આવી જાય. તો હવે ખાલી આનું માઇનસ કરીને લખવાનું એટલે 125 એમ જ લખવાનું છે અને આનું માઇનસ કરે તો શું આવે 12. આ તો કટ થઈ ગયું એટલે બસ હવે આ બેનું એડિશન કેટલું આવે 137. તો બસ આન્સર આવી ગયો. હવે આ તમે કોઈક વાર હાર્ડ લાગે, કોઈ વાર આ 20 કટ થઈ ગયું, કોઈ વાર નહીં કટ થાય તો તમારે મલ્ટીપ્લાય કે ડિવાઈડ જે બી કરવા પડે. આ થોડું ઇઝીલી થઈ ગયું છે. તમે આ નોટબુકમાં લખી લઈ પછી મેં તમને બીજું કરાવું કે મોડ કરાવી દે. મોડ કરાવી દે મારો. મોડનું ફોર્મ્યુલા શું આવે? મોડનું ફોર્મ્યુલા શું F1 minus F0 minus F2. જો હવે આ મોડ મેં બહુ વાર કરાવ્યું છે, કાલે આપણે બહુ વાર કરેલું છે એટલે કાલે તમે કેવું કર્યું એના પરથી ખબર પડે. પેલું મેં ક્લાસવાળું પાછું લખી તમે અહીંયા મેક્સિમમ ફ્રિકવન્સી કયા ક્લાસમાં છે? બધા કરતાં વધારે ફ્રિકવન્સી 4, 5 આની લેતા 20 અને નહીં ખબર પડે સવાલમાં જોઈ લો. આમાં તો આન્સર લખેલો છે એટલે બધું મિક્સ છે. સવાલમાં જોઈ લો ફ્રિકવન્સી કયા ક્લાસમાં છે બધા કરતાં વધારે 20 છે ને અને આપણે અહીંયા બી લખેલું છે તો જોઈ લો. અહીંયા તમારે 20 લખવાનું અને 20ના પહેલાં કયું છે 13 અને આ 14. તો આ 13 ને આ 14. 20ના ઉપર ક્લાસ કયો છે? 20 વાળો ક્લાસ આવ્યો છે 125 થી 145. તો આમાં F1 કયું આવે? આ F1 ને આ F0 આ F2 અને L એટલે આ 125 અને બીજું શું બાકી રહ્યું? H કેટલું છે? 20. ક્લાસ લાઈન 20 છે ને બસ આ બધી વેલ્યુઓ મૂકવાની છે. આ તમને આવડતું જ છે તો બી મેં જરાક કરાવી લઉં. અહીંયા એલની વેલ્યુ કેટલી છે? 125. F1 એટલે 20. પછી અહીંયા 13. 13 12 F1 એટલે 20 માઇનસ 13 માઇનસ 14 અને અહીંયા H એટલે 20. હવે આ બધાનું કાલે કરેલું એવી રીતના કરવા પડે. આ 125 એમ જ આનું માઇનસ 7 આ બેનું મલ્ટીપ્લાય પછી આ બેનું માઇનસ 27 અને આ 20 એમ જ. હવે આનું કરવા પડે તમારે 2 ને 20નું મલ્ટીપ્લાય 40 થઈ ગયું ને આ 40 માઇનસ 27 કરીને હવે લખવા પડે. આ 13 ને આ 20. હવે 13 કટ થાય કોઈ હજાર આની હાથે નહીં થાય તો આપણે આ બેનું મલ્ટીપ્લાય કરી દઉં. 7નું મલ્ટીપ્લાય આની હાથે 140 ડિવાઈડ બાય 13. હવે આ તમારે ડિવાઈડ કરવા પડે. ડિવાઈડ કરો ને તમારે ડિવાઈડ કરવામાં ભૂલ પડે 100% કરો. 140 ડિવાઈડ બાય 13 નોટબુકમાં કરો. ભાઈ આમાં છે ને તમારી ભૂલ પડવાના ચાન્સ બહુ છે અને ભૂલ પડે જ. વીર આન્સર હું આપું જો ને 140 ડિવાઈડ 13 છે તો તારો 1 પોઈન્ટ સમથિંગ આવે. હવે 13 ડિવાઈડ બી 13 હોય તો 1 આન્સર આવતો હતો. 26 ડિવાઈડ 13 હોય તો 2 આન્સર આવતો હતો. આ તો બહુ મોટો નંબર છે ને 140 ડિવાઈડ 13 તો 1 ને 2 એવા આન્સર તો આવે જ નહીં. થોડોક આન્સર મોટો આવે. આ 0 આવે ને એટલે પ્રોબ્લેમ થાય. મેં તમને આ ઈરવા કરાવી લઉં. 0માં પ્રોબ્લેમ થતી છે જોઈ લો. ઈરવા 13 × 13 તમારે 1 અહીંયા લખવાનો હોય કેમ કે આ બંને ડિજિટ સાથે લીધા ને. 1 અહીંયા લખવાનો 13
હવે માઇનસ કરે તો 1 અને એક 0 આવ્યો નીચે આવે. 13ના ટેબલમાં 10 નહીં આવે તો જ 0 તો એનો મતલબ હજુ એક 0 લેવાનો. તો બે હજાર લે તો દર વખતે 2 0 નહીં લેવાનો હોય. હમણાં આવ્યો 13ના ટેબલમાં 13 કરતાં બી નાનો નંબર છે એટલે આવ્યો 0 લીધો અને અહીં એક 0. તમે આને બીજી કોઈ રીતે બી શીખેલું હોય કદાચ ખબર નહીં પણ આવી રીતના થાય. 2 0 હાથે રહી તો પછી અહીંયા બી 0 લેવા પડે. હવે 13ના ટેબલમાં 100 13 7 ઝા 91 માઇનસ કરે તો 9 આવશે પાછું આ 0. 13ના ટેબલમાં હવે 13 6 ઝા 78 હવે આ 12 આવશે 0 0 અહીંયા નહીં હોય તો બી આવી ગયો અને 39 ઝા 117. આગળ લખવાની જરૂર નહીં મળે પોઈન્ટ છે એના ઉપર પોઈન્ટ 10.769. જો આ 0 છે ને 0 લીધે તમને પ્રોબ્લેમ થાય પ્રેક્ટિસ નહીં હોય તો. આ 125 માં લખી દે ને આનું 10.769. આ બંનેનું એડિશન કેટલું આવશે હવે 125 પ્લસ 10 135.769 લખી લો. અને લખવા આવ્યો તમારે લખવાનું બી છે અને આ બી લખવાનું છે ડિવાઈડ. આવ્યો ઉપર જે પેલું લખેલું છે એ બી લખવાનું છે બધું જ. બોર્ડ પર લખેલું છે બધી જ વસ્તુ લખવાની છે એક બી વસ્તુ. ઓકે તો આ ક્વેશ્ચનમાં છે ને આવ્યો આ ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાનું હતું ને એમાંથી ખાલી મેઇન બાકી છે. હવે પેલું રેકોર્ડેડ ફોર્મમાં તમને મળ્યું હશે તો મેઇન ફાઇન્ડ કરાવી દે. મેઇન ફાઇન્ડ કરવા સારું પહેલાં ક્લાસને ફ્રીક્વન્સી તો લખવા જ પડે ને. અને એકચ્યુઅલી ધ્યાન રાખો તમારે મેઇન ફાઇન્ડ કરવો હોય ત્યારે તમારે ક્લાસની ફ્રીક્વન્સી ટેબલ બધું લખવા પડે. મીડિયન ફાઇન્ડ કરવો હોય ત્યારે બી લખવા પડે ને. તો તમે છે ને બંને વાર અલગ અલગ ટેબલ નહીં બનાવવાનું એક જ વારમાં બતાવી દેવાનું જેમ કે મેં અહીંયા બતાવી તેમ. ઓકે તો આટલી વસ્તુ ક્વેશ્ચનમાં જ છે ક્લાસને ફ્રીક્વન્સી. પછી આપણે મીડિયન ઓલરેડી ફાઇન્ડ કરી નાખેલું છે ને તો ત્યારે કદાચ આવ્યું CFP લખેલું હોય તો ઠીક છે હમણાં મેં લખી લઉં. આવ્યું ઓલરેડી થઈ ગયું છે તો મેં આવ્યું ફટાફટ લખી લઉં. કેટલું આવે 64 અને 68. તો આટલી વસ્તુ લખેલી છે તો તમારે અહીંયા જ બાકીની વસ્તુ કરી નાખવાનું. કાં તો તમે આવ્યું CF છેલ્લા લખો તો બી કંઈ નહીં. પહેલાં ક્લાસને ફ્રીક્વન્સી ક્વેશ્ચનમાંથી લખવાનું હોય અને આવ્યું તમે ગમે ત્યારે લખો CF. મીડિયન ફાઇન્ડ કરવાનું છે મીડિયન તમારે પહેલાં ફાઇન્ડ કરો તો પહેલાં લખી લેવાનું. અને મીન ફાઇન્ડ કરવા સારું મેઇન વસ્તુ મેં લખવું હવે મિડ પોઈન્ટ. અને પછી કઈ મેથડ કરો આખું લખી દે મેં હમણાં. કઈ મેથડ કરું ડિસાઇડ કરી દે. આનું મિડ પોઈન્ટ 75 આવશે ને અને 65 થી 85 75 આવશે. તો કઈ મેથડ સારી પડે આપણને. સ્ટેપ પહેલી મેથડ તો નહીં કરવાના ડાયરેક્ટ મેથડ તો નહીં કરવાના ભલે. એઝ્યુમિંગ મેથડ કરી દે. ઠીક છે એઝ્યુમિંગ કરી દઈએ. તો એઝ્યુમિંગ મેથડનો ફોર્મ્યુલા શું હવે x bar is equal to a plus sigma fi di upon sigma fi. તો આ બધી વસ્તુનું કામ છે એટલે આ બધી વસ્તુ તમારે અહીંયા લખવા પડે છે. fi તો અહીંયા લખેલી છે એરિયા, xi આયરવા છે અને di છે ને તો તમારે અહીંયા di લખવા પડે છે અને આયરવા fi di એટલે fi ને di નું મલ્ટીપ્લાય કરીને લખવાનું. બહુ દૂર ગઈ લાગ્યું ને વચમાં આયરવા cf આવી ગયું પણ ઠીક છે દૂર ગઈ લાગ્યું તો બી કંઈ નહીં. પણ તમે મેઇન સારું અલગ ટેબલ બનાવે મીડિયન સારું અલગ ટેબલ બનાવે. ટેબલ બનાવવામાં વાર બોલાવે અને એક જ આવી રીતે તમે એકમાં બી કરી શકો. એમ તો ખાસ કરીને પૂછાય નહીં એક્ઝામમાં 3 વસ્તુ ફાઇન્ડ કરવાનું. ગુજરાત બોર્ડમાં છે ને આવું ખાસ કરીને નહીં પૂછાય પણ તમને આમાંથી કોઈ બી એકાદ વસ્તુ ફાઇન્ડ કરવાનું આવી શકે. એવું નહીં મળે કે આમાં 3 છે એટલે એટલા આયરવા પૂછે જ નહીં એવું નહીં મળે. આમાંથી તમને કોઈ એકાદ વસ્તુ ફાઇન્ડ કરવાનું આવી શકે અને 2 વસ્તુ આવી જાય બંને વસ્તુ તો તમારે મીડિયન લખી ત્યારે આવી રીતે કરી દેવાનું. મીનનું બી તમારે સાઈડ પર કરી દેવાનું અને મોડમાં તો ટેબલની જરૂર નહીં મળે. આયરવા કરી નાખીએ. 65 થી 85 ના વચમાં 75 આવે અને બંનેનું એડિશન કરવાની ને બધું કરવાની જરૂર નહીં મળે. 65 એમાં 10 એડ કરો તો 75 એમાં 10 એડ કરો તો 85. તો તમારે આ બેના વચમાં શું આવે તો જોવાનું હતું. આયરું 75 તો આ 75 લખાયું છે. આ બેના વચમાં 85 પછી 10 એડ કરું 95 એમાં 10 એડ કરે 105 તો 85 થી 105 ના વચમાં આયરું આવે 95 તો આયરું 95 પછી આ બેના વચમાં હવે એમ જ બધું મેં લખી લઉં 115 આ બેના વચમાં જો આયરું જો 12 14
12 ને 14 ના વચમાં 13 આવે ને આવ્યું આ 5 mh. પછી આ 14 16 અને વચમાં આવ્યું આ 15 અને mh બી ખબર પડી જાય આવ્યું આ 175 અને 195. આમાં 20 એડ કરાય આવ્યું, આમાં 20 એડ કરાય આવ્યું અને આમાં બી સેટ થઈ જાય. અને આમાં 20 નો ડિફરન્સ છે. ક્લાસ લેન્થ 20 ની છે. ક્યાં ગયું? આ બધું મેં કાઢી નાખું. આમાં ક્લાસ લેન્થ 20 ની છે, તો તમે આમાં 20 એડ કરતા જાઓ ને તો બી આયરું બધું આવી જાય, કેમ કે બધી જગ્યાએ સેમ જ છે ને આયરું. લાઈટ ચાલુ કરી છે. હવે શું જોવાનું હતું આપણે? એસ થઈ ગયું. ડીઆઈ કેવી રીતના કરીએ? એ ઇઝ ઇક્વલ ટુ આયરો રાખીએ. અમે અમુક લોકો છે ને એ ઇઝ ઇક્વલ ટુ સીએફ તો આયરો આ નહીં હોય ખાસ કરીને, પણ એ ઇઝ ઇક્વલ ટુ તમારે આમાંથી એઝ્યુમ કરવાનું હોય. એના બદલે અમુક લોકો આમાંથી એઝ્યુમ કરી મૂકે. ધ્યાન રાખો, આમાંથી કરવાનું છે. તમે આમાંથી કોઈ બી નંબર રાખો, મેં તો એ રાખું. અને બહુ બધા લોકો છે ને એવું કહેતા હશે કે ભાઈ સ્કૂલમાં વચ્ચેનો રાખે કે આવી રીતના વચ્ચેનો કોઈ બી જગ્યાએ રાખેલો હોય, પણ જ્યારે બોર્ડના પેપર ચેકિંગમાં છે ને જાય ને ત્યારે આયરું આ ડિસ્કસ થાય કે એ તમે કોઈ બી એઝ્યુમ કરેલો હોય ને તો ચાલી જાય, માર્ક્સ આપવાના, આયરું આ વેલિડ છે. પછી ઠીક છે જે કરે તે, પણ મેં ઉપરનો એ રાખા તો આયરું આ થોડું ઇઝી થઈ જાય. અને બોર્ડ એક્ઝામમાં બી આયરું આ વેલિડ છે. હવે શું કરીએ? XI માઇનસ એ કરવાનું છે, તો આ નંબરમાંથી જ આ નંબર માઇનસ કરે તો 0, આ નંબરમાંથી આ નંબર માઇનસ કરે તો કેટલા આવે? 20. આમાંથી આ આયરું આ માઇનસ કરે તો 40. આમાંથી આ માઇનસ કરે તો, હવે દર વખતે મેં માઇનસ કરીને નહીં લખું. મેં કેવી રીતના લખતું છે તમે વિચારી, મેં કેવી રીતના લખ્યું આ તમે વિચારી લો. 20 એડ કર્યા છે ને બધામાં, 20 નું ટેબલ છે, કાં તો 2 નું ટેબલ, 2 4 6 8 10 12, જેવી રીતના લખો હોય તેવી રીતના. અને આ બહુ વાર તમે પ્રેક્ટિસ કરી લો ને તો પછી થઈ જાય. કાં તો પહેલી વાર કરો તો બી હું થયું ને, આ બધામાં 20 નો ડિફરન્સ છે, તો આ બધામાં હું 20 નો ડિફરન્સ આવશે, આમાં બી અને આમાં બી. હવે શું કરવાનું છે? FI DI, FI ને DI નું મલ્ટીપ્લાય, 4 ને 0 નું મલ્ટીપ્લાય 0, 00 મેં લખું કેમ કે મેં આનું હું મલ્ટીપ્લાય કરા ને. 5 ને 20 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 100. ચાલ ભાઈ 000 કરી નાખું કેમ કે આ 3 ડિજિટ થઈ ગયા. 13 ને 4 નું મલ્ટીપ્લાય, 13 નું ટેબલ તો નહીં આવડે ને યાર, પણ 13 કાર્ડ હોય ને, કાર્ડ્સ, પાના પટ્ટા, તો 13 પત્તા લાલના હોય, કાળીના હોય, ચોકટના હોય, ફલ્લીના હોય, બધા 13 કેટલા થાય? 52 કાર્ડ થાય ટોટલ. 52 પાનાની કેટ આવે. હવે 20 ને 60 નું મલ્ટીપ્લાય, 2 6 12, મગજમારી થઈ ગઈ. 12 તમારે આવી રીતના લખવા પડે ને, એરવા બીજા 00, એટલે નંબર્સ થોડા કેવી રીતના લખજો કે એડિશન અહીંયા થઈ જાય. અને 2 6 12 લખ્યું છે ને, આયરવા 0 ને આ 0 એ બી હતા, એ બી લખવા પડ્યા. હવે આયરવા 14 8 ટેબલ નહીં આવડે, પણ 14 4 તો ખબર છે ને મને, 56 આવે. અને 56 નો ડબલ 112, મને હું બધા ટેબલ નહીં આવડે યાર. અને નહીં આવડે તો ઠીક છે, પણ આપણે કરતા વાર નહીં લાગવી જોઈએ. 14 એક્ઝામ મને નહીં આવડે તો મેં શું કરું? મેં એક્ઝા નહીં કરું, મેં પહેલાં 4 કરી નાખું, પછી 2 કરું. જેવી રીતના કરો એવી રીતના. 14 4 ખબર, પછી એ બી નહીં આવડે તો ભાઈ મગજમારી થઈ જાય. આનું ડબલ 56 આવે, સોરી 14 4 56 આવે ને 56 નું ડબલ 112, તો આયરવા લખ્યું છે 1120. 8 ને 100 નું મલ્ટીપ્લાય 800, પછી આ 12 ને 120 ને 480. ઓકે, હવે આયરવા બધાનું એડિશન કરવાનું છે, કેમ કે અહીંયા લખેલું છે ને સિગ્મા FIDI, મતલબ FIDI ના જેટલા બી નંબર લખ્યા છે બધાનું સમેશન સબ એડિશન કરવાનું. તો આ 0 0 0 0 0 8 2 2, ચાલો તમને ટાઈમ આપું કરવાનો. થઈ ગયું? 12 આવે ને 1 ઉપર, પછી આયરવા 115 કેટલા આપ્યા? 7 કરી નાખો ને. આયરવા 115 2 1 8 4, તમને ટાઈમ આપો. કેટલા આવે? 22 આવે. 8 ને 4 12 ને 13 14 15 20 અને 22, 22 આવે ને અહીંયા પાછો 2 ઉપર, તો આયરવા 2 1 1 એટલે 4 4 2 2 0.
નંબર થોડોક મોટો આવ્યો છે, આ ડીઆઈ વાળી મેથડ યુઝ કરીને, એટલે કદાચ યુઆઈ વાળી મેથડ યુઝ કરતે તો આ નંબર થોડોક નાનો આવતે, પણ ઠીક છે, કોઈ પ્રોબ્લેમ નહીં મળે. શું કરે પાછું મેથડ ચેન્જ કરી નાખીએ. મેથડ ચેન્જ કરે તો વધારે ટાઈમ લાગે, અને તમારે બધી મેથડ શીખવાની તો છે ને. બાય ચાન્સ એક્ઝામમાં આવી ગયું કે એઝ્યુમિંગ મેથડ જ કરો, તો તમે બીજી મેથડ કરી મૂકો ને માર્ક્સ નહીં આવશે. એટલે તમારે બધી મેથડ શીખવાની તો છે. એટલે આ જે બી થઈ ગયું છે તો કરી નાખીએ. હવે સિગ્મા એફઆઈડી અહીંયા કામ હતું ને, આપણે અહીંયા કરી નાખ્યું છે. સિગ્મા એફઆઈનું બી કામ છે, તો અહીંયા સિગ્મા એફઆઈ અને એફઆઈ અહીંયા લખ્યું છે, તો આ બધાનું એડિશન સિગ્મા એફઆઈ. આ બધી વેલ્યુ છે, હું સવાલમાં લખેલું છે ને, જોવાની જરાક. નંબર ઓફ કસ્ટમર, જો સવાલ અહીંયા છે નંબર ઓફ કસ્ટમર જુઓ, એમાં કેટલા કસ્ટમર લખેલું છે? 68 કસ્ટમર. અહીંયા બી એડિશન કર્યું જ છે ને. અને આ 4 + 5 9 થાય, અહીંયા લખેલું છે. 9 + 12 સોરી 9 + 13 22 થાય, અહીંયા લખેલું છે. 13 + 20 આયરુઆ થાય 42, 42 + 14 56 થાય, 56 + 8 64 થાય, ને 64 + 8 68. આપણે આગળ કરેલું તો છે, અને 68 કસ્ટમર આમાં લખેલું બી છે આમાં. હવે પહેલાં બધું અમે સાફ કરી નાખું. શું કરવાનું છે હવે? વેલ્યુ મૂકી દઈએ. હવે એની વેલ્યુ ક્યાં છે? આઈરી 75. સિગ્મા એફઆઈડીઆઈ ની વેલ્યુ છે આઈરિયા 4220, અને સિગ્મા એફઆઈ ની વેલ્યુ 68. 68 જરાક ભારે પડે, પણ એ તો આવવાનું જ છે. એમ બી આઈરોમાં કંઈ ચેન્જ થાય એવું પડે નહીં. આ બંનેનું અડધું અડધું થઈ જાય. આનું અડધું કેટલું આવે? 34. આ બી અડધું આપણે પેલું મીડિયન ફાઇન કરેલું છે ને એમાં કરેલું છે. આઈરવા n = લખેલું હતું ને, n/2 મીડિયનના ફોર્મ્યુલામાં આવે ને એમાં કરેલું. આનું અડધું 34 અને આનું અડધું કેટલું આવે? 0 નું અડધું 0 જ આવે, આનું 1, આનું 1, આઈરવા 2. પાછું આનું અડધું થઈ જાય. આનું અડધું 17 અને આનું અડધું કેવી રીતના કરીએ? મેં આવી રીતના કરું. 2 છે ને, 2000 નું અડધું કેટલું આવે? 2000 ને 110. 2000 નું અડધું આવે 1000, અને 110 નું અડધું આવે 55, તો 1055. આ 0 આવ્યો ને એમાં મગજમારી થઈ શકે, પણ ઠીક છે, તમને નહીં ફાવે ડાયરેક્ટ તો ડિવાઈડ કરી નાખો. ડિવાઈડ બી નહીં ફાવે તો પછી શીખો બીજું હું. હવે આ બેનો ડિવાઈડ કરવા પડે, તો બી એક અહીંયા સ્ટેપ લખી દે મેં. ક્યાં ગયું? આઈરવા 75 પ્લસ આના ડિવાઈડમાં આઈરવા. હવે 17 નું ટેબલ તો આવડતું હોવું જોઈએ ને, પણ નહીં આવડે. ઠીક છે, કરાવી લઉં. તો આઈરવા 1055.00 મેં લખી લે, કેમ કે કદાચ પોઈન્ટમાં જ આન્સર આવે. તો હવે 17 ના ટેબલમાં ખાલી એક જ ડિજિટ આઈરવા 1 ધ્યાનમાં રાખે, તો આ નંબર 17 કરતાં બી નાનો છે, એટલે તમારે આ બંને નંબર લેવા પડે. 10 10, તો બી આ 17 કરતાં નાનો જ નંબર છે ને, એટલે તમારે આઈરવા 3 ડિજિટ 105. હવે આઈરવા 17 ના ટેબલમાં ક્યારે આવે? 105. 17 5 કેટલા આવે? 85, અને 17 6 17 × 6 કરે તો, અને 6 તમારે આના ઉપર લખવાનું છે, કેમ કે આ બેના ઉપર લખવું તો 0 લખી આગળ. 17 6 કેટલા આવે? 102. માઇનસ કરે તો આઈરવા 3 આવે, અને આઈરવા 5. હવે શું છે? 17 2 34. માઇનસ કરે તો 1 આવે, ને આઈરવા 0 ની છે. હવે 17 ના ટેબલમાં આઈરવા નહીં આવ્યા કરે, સોરી 17 કરતાં બી નાનો નંબર છે આઈરવા. તો એનો મતલબ તમારે આઈરવા હજી એક 0 નીચે લેવા પડે, અને અહીંયા એક 0 તમારે મૂકવા પડે, અને આ પોઈન્ટના ઉપર પોઈન્ટ તો છે જ, અને આ પોઈન્ટના ઉપર પોઈન્ટ આવે એટલા માટે જ મેં આના ઉપર 0 અને આના ઉપર આઈરવા લખ્યું છે. એટલે આઈરવા 6 તમારે અહીંયા લખવાનો હતો. હવે 17 ના ટેબલમાં 100, 17 5 85, કેમ કે 17 6 તો વધી જાય. તો બસ આપણને આઈરવા આન્સર જોઈતો હતો. આઈરવા તો મેં સેમ જ લખી દે, અને આનું આવ્યું છે આઈરવા 62.05. હવે એડિશન કરી નાખે તો શું આવે? અહીંયા 0.05 છે, અહીંયા 0.00 છે.
ઠીક છે, તમે પોઈન્ટ આવ્યું 0 નહીં લખો તો બી કંઈ નહીં, પણ મેઇન આનું એડિશન કેવી રીતના કરવાનું, 0.05 મેં પહેલાં લખી લે. હવે 75 + 62 કેવી રીતના થાય, આ 5 ને 2નું એડિશન 7 અને 7 અને 6નું એડિશન કેટલા આવે 13, એટલા આવ્યું 137.05 આન્સર આવ્યો છે. ઓકે, તો આવ્યું આપણે શું કર્યું, આ મેઇન ફાઇન કર્યું છે. તો આમાં મેઇન મીડિયન મોડ 3 વસ્તુ થઈ ગઈ છે. બે વસ્તુ તમને જે લાઈવ ક્લાસ ચાલેલો એમાં મળેલી હતી અને આવ્યું એક મેં કરાવી દીધું છે. અને ક્વેશ્ચનમાં કંઈક લખેલું છે ને કે કમ્પેર, એવું કંઈ લખેલું છે કમ્પેરિઝન કરવાનું, તો તમને શું ખબર પડે કમ્પેર કરીને, તમે આન્સર જોઈ લો બધાના. મેઇન મીડિયન ને મોડ 3 આન્સર છે ને એપ્રોક્સિમેટલી 137 છે. 137 આવ્યું, 137 કરતાં થોડુંક મોટું છે. મોડ કદાચ 137 પોઈન્ટ સમથિંગ કંઈક નંબર હતો અને મીડિયન એક્ઝેક્ટલી 137, એટલા આવ્યું એપ્રોક્સિમેટલી સેમ છે એવું કહી તો ચાલે. તો કમ્પેરિઝન કરવાનું સવાલમાં લખ્યું છે એટલે મેં અહીંયા એક સ્ટેટમેન્ટ લખી દેમ. હું લખું મીન મીડિયન ને મોડ 3 એપ્રોક્સિમેટલી સેમ છે. મીન મીડિયન એન્ડ મોડ આર એપ્રોક્સિમેટલી કેવી રીતના લખાય, એપ્રોક્સિમેટલી સેમ. ઓકે, તો બસ આયુર્વાદ થઈ ગયું છે. હમણાં એક કામ કરું, મેં આ લાઇટ જ બંધ કરી નાખું, કેમ કે આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે એમ, એટલે તમારે નોટમાં જોવાનું નહીં ભલે. તમને આ ખાલી યાદ દેખાડે. ઓકે, હા ને, શ્રેય CBSE આયુર્વાદ સવાલ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે બોર્ડ પર જ જોવાનું છે ખાલી એમ. વીર, સવાલમાં કરવાનું શું છે સેકન્ડ ક્વેશ્ચન? ના ભાઈ, એ ચાલે યાર, એ તો કંઈ નહીં. હવે વીર સેકન્ડ ક્વેશ્ચનમાં શું કરવાનું છે? પહેલાં જ તો એ ઊંઘ મારી મૂક્યું, જો બરાબર સવાલ જોવાનો ટાઈમ આપ્યો મેં. મીડિયન એમાં પહેલેથી લખેલો જ છે. હા, તમે સવાલ જોવાનો ટાઈમ આપ્યો એમાં તું એ શું જોયું? જો આટલી વસ્તુ સવાલમાં લખેલી છે ને, હા, અને બીજું એક વસ્તુ લખેલું છે મીડિયન. અરે ભાઈ, મેં લાઇટ કેમ બંધ કરી? તમારે હમણાં નહીં લખવાનું મળે એટલે આટલી વસ્તુ ક્વેશ્ચનમાં લખેલી જ છે પહેલેથી. આ બી લખેલું છે ને 60, અને આ મેં કેલ્ક્યુલેશન નથી કર્યું, 60 આમાં લખેલું જ છે. CF ઉભી નહીં પણ, અરે ઊભી રહે ભાઈ, બહુ કૂદવા જવાની કરી. તમે ગમે એ કરે, તમે છૂટે તો 7:45 વાગે જ, 6:30 વાગે જ. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ફાઇન કરવાનું છે. પહેલાં 5 એમ જ લખી દઈએ ને, અહીંયા શું લખે 5 ને x નું એડિશન, 5x 5 + x. હા, 5x લખે ને તો 5 ને x નું મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય થઈ જાય, બરાબર. તો આપણે એડિશન કરવાનું છે. હા, પછી આમાં હીરો એડ કરે તો 5 + 20 થઈ જાય, 25 + x. પછી આ હીરો એડ કરે તો 35 + x, 35 का 25 + 15 40 + x. આમાં હીરો y એડ કરે તો x + y 40 + x + y. અને આ હીરો એડ કરે તો 45 + x + y. હવે તમને એક વસ્તુ ખબર છે ને કે અહીંયા જે આવે તે જ અહીંયા આવે. આનો મતલબ આ બંને નંબર સેમ છે. આમાં x ને y લખેલું છે પણ આ હીરો ટોટલ અને આ હીરો 60 બંને સેમ આવશે. આપણે n = 60 લખીએ ને અહીંયા, અને n/2 કેટલા આવશે 30. હવે આપણે શું કરીએ, 30 કરતાં થોડોક મોટો નંબર અહીંયા હોતી આપણે 40. કયો નંબર છે 30 કરતાં થોડોક મોટો? પણ હાથે x બી છે ને. હા, તો 25. તો હમણાં ખબર નહીં પડે એમ મેં તમને કેમ. સપોઝ x ની વેલ્યુ 1 હોય તો x ની વેલ્યુ 1 હોય તો અહીંયા 26 આવે. હા, 30 નહીં થાય તો એ 30 કરતાં નાનો થઈ જાય. x ની વેલ્યુ કંઈક વધારે રાખીએ, 8 રાખીએ તો તો એ રહી
તો એક્સની વેલ્યુ ખબર નહીં મળે હમણાં. હા તો તમે એમ જ જે ક્લાસ ડિસાઇડ કરે ને એવી રીતના થાય નહીં. ક્લાસ ડિસાઇડ કરવા સારું તમને સવાલમાં લખેલું છે મીડિયન. મીડિયન લખેલું છે ને 28.5. આના પરથી તમને મીડિયન ક્લાસ ખબર પડે. મીડિયન ક્લાસ આના પરથી ખબર પડે. 28.5 કઈ જગ્યાએ આવે આમાં? 20 થી 30 ના વચ્ચે. 20 to 30 ના વચ્ચે આવે. આ 20 - 30 નહીં ભલે, 20 to 30, 20 થી 30 એટલા આયરુઆ. હવે તમારા આન્સર બધા આના પરથી આવશે. તો આ એક વસ્તુ ધ્યાન રાખજો, આયરુઆ જરાક નવું છે અને આવામાં ભૂલ પડવાના ચાન્સ છે. મીડિયન ક્લાસ આયરુઆ છે 20 થી 30, કેમ કે મીડિયન આયરુઆ છે તે એની વચ્ચે આવી જાય. બસ હવે બધી વસ્તુ ખબર પડી જાય. આયરુઆ એલ, આયરુઆ 20 શું છે? એફ હોય ને? ફ્રીક્વન્સી એફ એટલે પેલો એલ એમ કે એફ ઇઝ ઇક્વલ ટુ આયરુઆ અને સી એફ ઇઝ ઇક્વલ ટુ આયરુઆ. અને બીજું હું બાકી રહ્યું? એચ 10 ક્લાસ લેન્થ 10. હવે મીડિયનનું ફોર્મ્યુલા લખી લઈએ આ બાજુ. વીર ફોર્મ્યુલા એલ સ્ટાર્ટિંગમાં એલ આવે ને, એલ પ્લસ n/2 માઇનસ સી એફ અપોન એફ મલ્ટીપ્લાય એચ. એલની વેલ્યુ 10 જો અહીંયા આયરો આ સવાલ છે ને 4 માર્કમાં 20. પૂછાય. એલ 4 માર્ક્સમાં છે કેમ કે એક્સ ને વાય ફાઇન કરવાનું છે. તો આપણે સાઈડ પર વેલ્યુ લખી દઈએ. એલની વેલ્યુ કઈ છે અહીંયા? 20. એકચ્યુઅલી 20. પછી બીજી કઈ આવે? એફની વેલ્યુ 20 આહો 20. સીએફની વેલ્યુ 25 સીએફ આયરું આ 5 x 5 plus x. 5 plus x. બસ આ જ આપણા ટેબલના અંદર લખેલી હતી. બાકી એસ તો અહીંયા છોટું લખેલું છે સાઈડ પર. n/2 બી લખેલું છે એટલે એ વસ્તુ લખવાની જરૂર નહીં મળે. હવે કન્ટિન્યુ આમાં એલ એટલે અહીંયા લખેલા છે હા 20 પ્લસ n/2 એટલે તે બી અહીંયા લખેલા છે કશે. 30 અને સીએફ એટલે minus 5 plus x. જો આમાં ભૂલ આવી રહ્યા છે -5 પ્લસ એક્સ આવું તમે લખે ને એમાં ભૂલ છે એકચ્યુઅલી. તો બી મેં આગળ લખી લેમ. એફ એટલે શું આવે? 20 એફ એટલે 20, એચ એટલે 10 10. અને એક બીજું વસ્તુ છે તમે અહીંયા લખવાની ભૂલી જાય. અહીંયા શું આવે? median is equal to મીડિયન. એક્સ બાર તો મીન કહેવાય. મીડિયનની વેલ્યુ અહીંયા લખેલી છે એરિયા. અરે એક્સની તો ભાઈ એવું થોડી યાર. 28.5. મીડિયનની વેલ્યુ આવી રહ્યા છે 28.5. તમારી છે ને અહીંયા ભૂલ થવાના ચાન્સ છે અને આ એરિયા ભૂલ કરેલી જ છે એકચ્યુઅલી. આમાં શું આવે? શું કંઈક અલગ આવે? સ્કૂલમાં બરાબર શીખ્યાવતા લાગે. સીએફ પછી 5 પ્લસ એક્સ 2 વસ્તુ છે ને એટલે બ્રેકેટમાં આવે. કાં તો આપણે બ્રેકેટ નહીં કરવું હોય ને તો અહીંયા જ મેં ચેન્જ કરી નાખું. જો એકચ્યુઅલી અહીંયા માઇનસ સીએફ છે ને તો માઇનસ સીએફ મેં અહીંયા જ લખી લેમ. -5 - x આવી રીતના અહીંયા લખી દેવું તો સારું પડે. કેમ કે ત્યાં તમે બ્રેકેટ કરવાનું 100% ભૂલી જાય. જો આવું ભૂલી જાય તો પ્રોબ્લેમ થાય. એટલે આયરો યાદ રાખજો. આયરો આ સવાલ છે આના જેવો બીજો એક એક્ઝામ્પલ એડ છે એ બી સેમ આવો જ છે. સીએફ - સીએફની વેલ્યુ આવી રહ્યા તો મેં આ બ્રેકેટ બી કાઢી નાખું. -CFની વેલ્યુ -5 - x. અને કાં તો તમે બ્રેકેટમાં લખે તો બી કંઈ નહીં, પછી બ્રેકેટ ઓપન કરે ત્યારે ચેન્જ થાય. હવે આમાં શું કરીએ? હવે હર્ષિત અને ઓમ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ ચાલતો છે. આ 20 ને આ 20 કેન્સલ નહીં થઈ જાય? મસ્ત દેખાતું એ પણ નહીં થાય. હા વચમાં પ્લસ છે ને એટલે આને તમે કટ કરી શકો. 10 ને 20માં 2. આ 20 આપણે આ બાજુ લઈ લેવું. 28.5 - 20 અને બાકીનું આમાં શું આવે? 30 - 5 25 - x અને આ એરવા 2 બચ્યો છે. હવે આમાં શું આવે? 8.5
અને આ રહ્યું સેમ જ. હવે આ 2ને આપણે આ બાજુ લઈ લેવું તો 8.5નું 2 સાથે મલ્ટીપ્લાય, બાકીનું બધું સેમ. આ મલ્ટીપ્લાય કેટલું આવશે હવે? 8.5 અને એનો ડબલ 16.5. 17 ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ એક્સ. 8.5 છે ને 8.5નો ડબલ આવી રહ્યો છે. હવે શું કરીએ? એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, પણ એક્સ માઇનસમાં છે ને, પ્લસમાં બનાવી કાઢીએ આ બાજુ લાવીને. તો આ માઇનસ એક્સ આ બાજુ આવશે તો પ્લસ એક્સ થાય. 25 એની જગ્યા પર જ રાખીએ અને આ પ્લસ 70 છે એને આ બાજુ લઈ આવો તો માઇનસ 70. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે સારું? 8. હમણાં વીર બધું બરાબર બોલતો છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 8 આવી ગયું. એક વસ્તુ આવી ગયું, બીજું વસ્તુ બાકી છે. એક્સ આવ્યો, વાય બાકી છે. વાય આના પરથી આવશે. એક્સ આવ્યો એટલે ભાઈ આવ્યો, એક્સ આવ્યો છે. શું કર્યા કરે? એ તો બોલવાઈ ગયેલો હતો. જો આ રહ્યું આ વસ્તુ અને આ વસ્તુ બંને સેમ જ હોય ને, તેનો આપણે યુઝ કરો. 45 પ્લસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60. તો એ મેં અહીંયા લખી લેમ. 45 પ્લસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60. એમાં એક્સની વેલ્યુ આવી રહ્યા એટલે 45 પ્લસ એક્સ એટલે આવી રહ્યું મૂકવાનું છે 8 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60. આ બેનું એડિશન કેટલું આવે? અહીંયાથી આ બંને અરે મળી ગઈ, એક્સની વેલ્યુ મળી ગઈ. 45 પ્લસ એક્સ પ્લસ વાય અહીંયા જે હોય તે ને અહીંયા જે હોય તે આ બંને નંબર સેમ હોય ને. આપણે આગળ જે બી સવાલ કર્યા એમાં તો એવું એટલે આ બંને વેલ્યુ સેમ હોય. 53 એના પરથી 6 એક્સની વેલ્યુ થાય 6 એક્સની વેલ્યુ તો આવેલી જ છે ને. ને વાયની વેલ્યુ 6 6 નહીં આવે. 6 જ આવે. 45 પ્લસ 8 કરે તો નહીં 6 નહીં 53 7 આવે. અને y ઇઝ ઇક્વલ ટુ આમાંથી આ માઇનસ કરે તો 7 આવશે. તો આ રહ્યું મોસ્ટ ટાઈમ બી છે 4 માં ખરું ને. આ ટાઈપનો એક બીજો સવાલ છે એક્ઝામ્પલ 8. એક્ઝામ્પલ બી પૂછાય. તે બી સેમ એવો જ છે. આ બેમાંથી આયરવા બોર્ડ પર કર્યો એક આ તો એક્ઝામ્પલ 8. બેમાંથી એક છે ને એક્ઝામમાં 100% હોય જ. તમારા ટેસ્ટમાં કદાચ બંને બી પૂછે, બંને તો નહીં પૂછાય કેમ કે બે ચેપ્ટર છે, પણ આ બેમાંથી એક સવાલ આવશે જ કન્ફર્મ. કંઈ ડાઉટ પૂછવાનો હોય તો પૂછી લો. તમારી ભૂલ છે ને અહીંયા થવાના ચાન્સ છે આ CF વાળુમાં. આ એક ધ્યાન રાખજો. બીજી તમારી ભૂલ થવાના ચાન્સ અહીંયા છે. મીડિયન ક્લાસ કયો તમને ખબર નહીં પડે. તમે મીડિયન ક્લાસ શું કરે ખબર? આયરવા 30 છે ને તો 30 કરતાં થોડુંક વધારે આયરવા લઈ લે. આમાં ઓછું નહીં લેવાનું, હું લેવાનું અહીંયા લખ્યું છે. મીડિયન 28.5 છે તો મીડિયન ક્લાસ એવો લેવાનો કે 28.5 એમાં આવી જાય. આ બેમાં આવી જાય ને 20 થી 30ના વચમાં 28.5 આવી જાય. આ બેના વચમાં આ વેલ્યુ આવી જાય એટલે મીડિયન ક્લાસ આયરવા. તો આવી રીતના મીડિયન ક્લાસ ડિસાઇડ કરવાનો છે. બીજું કંઈ પૂછવું હોય તો પૂછી લેજો. અને જોઈએ તો આપણે માઇક બંધ કરીને પૂછી લઈએ. બંધ કરતા બટન દબાવી રાખને એટલે બંધ થઈ જાય. લાઇટ બંધ થઈ ગઈ ને. તમારે બીજું કંઈ પૂછવું હોય તો પૂછી લેજો. ને એમાંથી કંઈ ફરક નહીં પડે. તમારો અવાજ એમાં રેકોર્ડ થાય પણ કોનો અવાજ છે ને ખબર નહીં પડે. ને આનો તો છોકરી જેવો જ લાગે એટલે ઓર ખબર નહીં પડે. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી લેવો છે બી. કંઈ નહીં મળે. ઠીક છે તો મૂકી લો. લખો. અરે આ ઈરવા લખવાનું છે. 6:15 વાગ્યા સુધી બધાએ બેહાનું છે. હા નહીં એવું નહીં ભાઈ, જલ્દી આવે તો જલ્દી એવું થોડું. આવા સવાલ કયો છે? મીડિયન ફાઇન કરવાનું છે આપણે. મીડિયન ફાઇન કરવાનું. મીડિયન એજ કેટલી લખેલી છે એમાં? 18 યરથી સ્ટાર્ટ થાય ને 60 યર સુધી. આમાં કંઈ લાઈફ ઇન્સ્યોરન્સ કેવું કંઈક છે એટલે 18 યરથી વધારે હોવા જોઈએ ને 60 યરથી ઓછા. અને જુઓ પછાડી આમાં લખેલું છે પહેલાં બિલો 20. બિલો 20 એટલે 20 કરતાં ઓછા. પછી ક્લાસ આપણે અહીંયા લખવા પડે ને. જો અહીંયા ક્લાસ છે ને મેં લખ્યા નહીં મળે, એનો મતલબ ક્લાસ આવવા નહીં આવે. જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે ને એ ક્લાસ નથી આપ્યા, આપણે બનાવવા પડે. અને સુજલ
તો હવે મૂકી દે ને જરા ખરખો બેસી જાવ. ક્લાસ કેવી રીતના લખીએ? પહેલો ક્લાસ 18 to 20. એકચ્યુઅલી છે ને 5-5નો ડિફરન્સ છે ને, તો 5-5નો ડિફરન્સ હોય તો આયરો આ સપોઝ મેં 15 થી 20 લખ્યો, 20 થી 25, બીજો 20 થી 25, 25 થી 30, 25 થી 30, 30 થી 35, પછી આવી રીતના કાં સુધી લખવાનું છે? 60 સુધી, 60. કેમ કે 60 યર સુધી આયરું આ લાઈફ ઇન્સ્યોરન્સનું જે બી સ્કીમ છે એ 60 યર સુધી જ છે. કેમ કે 60 યર પછી બધા તરત મરી જાય ને તો પછી એ લોકોને કંઈ ફાયદો નહીં મળે. આમાં છે ને તમારે ખાલી ધ્યાન રાખવાનું છે આયરું આ 15 લખ્યું ને એ ખાલી ધ્યાન રાખવાનું છે. 15 નહીં આવે, અહીંયા શું આવે? 18. 18 વર્ષ કરતાં વધારે હોય ને તો જ આયરું આ સ્કીમ લાઈફ ઇન્સ્યોરન્સ સારું વેલિડ છે. એટલે ખાલી પહેલો ક્લાસ તમારે આવો લખવાનો છે. ભાઈ હવે આ બાજુ જોઈ લો, આ ખાસ તમારે સારું ચાલે યાર. તમારે આ ખાલી પહેલો ક્લાસ ધ્યાનમાં રાખવા પડે. અને આયરું આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી હવે છે ને આયરું જે તમારા ટેક્સ્ટ બુકમાં લખ્યું છે એ જરાક જોઈ લો. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આપેલી છે જે આ ટેક્સ્ટ બુકમાં લખ્યું છે ને એ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી છે. સુજલ નીચે ટેક્સ્ટ બુકમાં જતો છે. ઓકે, જો આયરું આ અહીંયા કેમ લખ્યું તમને ખબર પડે? 2, 6, 24, 45. બસ તો આ જ તમારે જોવાનું છે. આયરું અહીંયા કેમ લખ્યું એ મેં તમને 2 મિનિટ પછી સમજાવું. 2 મિનિટ પછી તમને ખબર પડી જાય. પણ આયરું આ જો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી હોય તો અહીંયા શું લખીએ આપણે? આના પરથી આ લખાય તમારાથી. જો આ સેમ નંબર હોય ને તે જ અહીંયા લખી દેવાનો હોય. પછી આમાંથી આ માઇનસ કરે તો 6 - 2 કરે તો 4. 24 - 6 કરે તો 18. આયરું આ લખતા છે બરાબર છે? ચેક કરી લેવાનું એકવાર. પહેલો આયરો અમે એમ જ લખે ને, પછી 2 + 4 કરીને આયરો આ નંબર લખે, 6 + 18 કરીને આ નંબર લખે. એટલે આ લખતા છે બરાબર જ છે. અને આપણે 6 - 2 4 લખ્યું, 24 - 6 18 લખ્યું. હવે આ 45 - 24 78 - 45 33. પછી આમાંથી આ માઇનસ કરે તો 1 1. કોણ બોલતું છે આયરું? ચાલ ને કંઈ નહીં. આયરું આમાંથી 92 - 89 3. આમાંથી આ માઇનસ કરે તો 6 અને આયરું આ 2. અને અહીંયા n = 100. બસ હવે પતી ગયું. એટલે જે નવું વસ્તુ હતું ને આટલું જ હતું. અને જે નવું વસ્તુ હતું ને આટલું જ હતું. હવે બાકીનું બધું જૂનું જ છે. બસ તમારે ખાલી ક્લાસ લેન્થ તમારે ખાલી ધ્યાન રાખવા પડે. આમાં ક્લાસ લેન્થ કેટલી લખો તમે? 5 ની લખજો. 5 ની. બધામાં 5 નો ડિફરન્સ છે. બસ ખાલી આ સ્ટાર્ટિંગનો ક્લાસ જરાક અલગ લાગ્યો, પણ 5 ની જ લખજો. કેમ કે આયરું 18 લખ્યું ને તમે અહીંયા કોઈ બી કેલ્ક્યુલેશન કરો ને કોઈમાં યુઝ જ નહીં થાય. કોઈ વાર બાય ચાન્સ તમે 18 ના બદલે 15 બી લખી મૂકો ને તો બી આન્સર રાઈટ જ આવશે. પણ તો બી એક વસ્તુ તો રોંગ કહેવાય કે નહીં આયરું? હા, કંઈ નહીં ભાઈ, આપણો અવાજ જ, મારો અવાજ જ તો છે યાર. h એટલે કેટલા છે? 5 છે ને? અને n/2 એટલે કેટલા? 50. હવે જોઈ લેજો આ મીડિયન ફાઇન કરવા સારું. મીડિયનનો આયરો આ સવાલ ચાલ્યા કરે. તું બી તારા મીડિયનના ખાલી 1-2 સવાલ કદાચ થયો નહીં મળે. આજે એક કર્યો 50 હોય તો આમાં 50 કાં તો 50 કરતાં થોડોક મોટો નંબર આપણે શોધીએ. કેવો છે આયરો? તો આપણા આન્સર છે ને બધા ખાસ કરીને આમાંથી બધા આન્સર આવશે. મીડિયન ક્લાસ આને કહેવાય. ક્લાસ અહીંયા બહુ બધા છે. અહીં લખેલું છે ને ક્લાસ અહીંયા બહુ બધા. આયરો આ ક્લાસ મીડિયન ક્લાસ કહેવાય. આ ફ્રીક્વન્સી મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી, મીડિયન ક્લાસની ફ્રીક્વન્સી. અને આ 45 ને મીડિયન ક્લાસના આગળના ક્લાસની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આયરો આ L છે ને?
આયરવા એફ અને આયરવા CF. જો આ બધું તમે કર્યું છે ને તે જ છે તો હું એકવાર જરાક કરાવી લેમ. મીડિયનનું ફોર્મ્યુલા વીર ફોર્મ્યુલા બોલની તારો અવાજ મસ્ત એટલે તું બોલ જલ્દી બોલની મેં લખું એ પહેલાં બોલી દે. હા વही तो याद रही અરે જલ્દી जल्दी बोल नहीं मतलब जोई कैमरा में जल्दी बोल बोले કંઈ નહીં પાછો બોલજે. એલની વેલ્યુ हेलो 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 પછી n/2ની વેલ્યુ 50. મેચ વચ્ચે આવતો છે n/2ની વેલ્યુ અહીંયા લખેલી છે ને. CFની વેલ્યુ અહીંયા છે 45. Fની વેલ્યુ એ બી અહીંયા લખેલી છે અને Hની વેલ્યુ 5. જો આમાં આ નંબર કઈ જગ્યાએ આવ્યો 18 લખ્યો છે કઈ જગ્યાએ આવ્યો નહીં આવ્યો ભલે ને તો બાય ચાન્સ તમે 18 ના બદલે કંઈ 15 લખી દે તો બી આ તો રાઈટ જ આવશે પણ બસ ખાલી એક વસ્તુ રોંગ હોય એના લીધે તમારો અડધો માર્ક કપાઈ શકે એટલે 18 જ લખે તો સારું પડે. હવે શું કરીએ 35 પ્લસ 5/33 આ જ તમને મોંઘું પડે. આ 33 કેન્સલ થાય હવે તો 5 ને 5 નું મલ્ટીપ્લાય કરી દેવાનું બાય 33. હવે આ તમને જરાક અને શું કે ડિવાઈડમાં જાતે જેટલું જાતે કરો ને એટલું સારું પડે. કોપી કરો તો પ્રોબ્લેમ થાય. મેં કરાવી દે માયરવા 25.00 આવું 00 લખવા જ પડે ને. પોઈન્ટ પછી આપણે 3 ડિજિટ લખું 2 ડિજિટ લખે તો બી ચાલી જાય. ચાલ 2 જ લખીએ. હવે શું કરીએ 33 અહીંયા પહેલી વાત તો તમે આવું લખજો 25/33. તમે ઊંધું લખી દે આને અંદર લખીને આને બહાર કાઢી નાખે. બહુ મસ્ત સવાલ પૂછ્યો તમે. બહુ પહેલાં છે ને આવી રીતે કરતા કે નહીં 17/18 કાં તો 15/2. 15નું હાફ કહેવાય ને આને અને તમારે ફાઇન કરવું હોય તો આવી રીતના ફાઇન થાય. 15/2 અને 15/2 કહેવાય. તો બસ આ ખબર છે તો એવી રીતના જ આ છે. હવે શું કરીએ 33 છે ને આ એક નંબર તો એના કરતાં બી નાનો છે એટલે નહીં થાય. 2 નંબર લઈ લઈએ તો બી આના કરતાં નાનું જ છે નહીં થાય એટલે પાછો 0. 3 નંબર લઈ લે 250. તો હવે 33ના ટેબલમાં 250 ક્યારે આવે 33 6 6 3 18 1 6 3 18 ને 19 198 આવ્યું. 250 સુધી પહોંચવાનું છે હજી આપણે અગાડી કરીને. 7 3 21 7 3 21 ને 223 231 આયરવા બરાબર છે ને કેમ કે હજી કરવું ને તો વધી જાય. હવે હું આવે 250 - 231 શરૂઆત આ બાદથી થાય ને 0 - 1 0 - 1 પણ થાય નહીં. તમે એમ જ કરી નાખો ને 50 - 31 19 50 - 31 આયરવા કરવા સારું તમે આને કટ કરીને લખો પછી આને કટ કરીને લખો. એના કરતાં થોડુંક મનમાં વિચારી લો. તમે માર્કેટમાં જાય તો નોટને પેન લઈને થોડી જાય. 50 - 31 19 આવશે અને આ 0 ની છે. હવે 33ના ટેબલમાં આયરવા 190 આયરવા હું શા ચાલે ગયું બસ તો થઈ ગયું. હવે આગળ લખવાની જરૂર નહીં મળે આપણને કામ આનું છે. 35 પોઈન્ટ કેટલા છે 0.75. હા ના અહીંયા બધું કરવાનું કામ નહીં મળે. મેઇન આન્સર આવી રહ્યો છે આપણને એનું કામ છે તો લખી લીધું. પછી 35.75 તો આયરવા થઈ ગયું છે. આપણે ફાઇન આયરવા કરવાનું હતું ને મીડિયન એજ તો આ લખી લઈએ 35.75 યર એટલે 35 વર્ષના લોકો હોય ને તે લોકોએ લાઈફ ઇન્સ્યોરન્સ મેક્સિમમ એટલા લોકોએ કરાવ્યો હશે. મેક્સિમમની મીડિયનમાં મેક્સિમમની આવે પણ મિડલ ટર્મ જેવું છે. બસ તો આ લખી લો. આ લખી લો ને પછી બીજો એક ચોથો સવાલ તમે બરાબર જોઈ લો. એમાં કોઈ હિન્ટ બી આપેલી છે. હિન્ટ તમે હમણાં વાંચી લો. જોઈ લો તમને જોતા જરાક વાર લાગશે.
સુજલ સવાલ જોયો છે? તેમાં હું અલગ શું છે? ફ્રીક્વન્સીમાં x ને y અરે ચોથો સવાલ નંબર ક્લાસ અલગ તું બીજો જોયા કરે. ક્લાસ અલગ આપેલો ક્લાસમાં અલગ શું છે? ક્લાસ અલગ આપેલા કીધું પણ શું અલગ શું છે? વર્ડ પેડ જે આવે ને એના વર્ડ પેડ્સ અલગ એટલે નંબર કન્ટિન્યુઅસ હોવા જોઈએ ને, કન્ટિન્યુ નંબર નહીં મળે. અને કન્ટિન્યુ બનાવવાના કેવી રીતના એ બી લખેલું છે. જો આ હિન્ટ લખેલી છે ને તમને કન્ટિન્યુઅસ ક્લાસ કેવી રીતે બનાવવાના એ તમને હમણાં લખેલી છે. એ એક્ઝામમાં કે ટેસ્ટમાં એવું એ લખેલું નહીં આવે. અને આમાં ખાલી મેઇન ફાઇન શું ફાઇનનું કરવાનું છે? મેઇન ફાઇન કરવાનું છે એમાં. હા દ્વીપ, હા મીડિયન. જો પહેલાં ક્લાસને આપણે કન્ટિન્યુ બનાવવા પડે. હમણાં ઉપર જોઈ લેવાની જરાક સુજલ. કન્ટિન્યુઅસ કેવી રીતના બનાવવાના એ લખેલું છે. પહેલું 118 છે ને તેમાં અડધો ઓછો કરવાનો. 118માં અડધો ઓછો કરે તો 117.5 આ રૂ આવશે. અને બાજુનો નંબર કયો છે? 126. તેમાં અડધો વધારવાનો તો 126.5 આવે. આવી રીતના કરવાનું હોય બધું. બધા ક્લાસમાં આવી રીતના કરવાનું. જો બીજો ક્લાસ કયો છે 127 થી 135 છે ને, તો અહીંયા શું કરવાનું? 127માં અડધો ઓછો કરે તો 126.5 અને આમાં અડધો વધારવાનો. કેટલું આવે આમાં અડધો વધારે તો 135.5. હવે છે ને મેં બધાના અહીંયાની નંબર પહેલાં લખી, પછી આ બધા લખું. નીચે અહીંયા આવશે 144.5, એના નીચે 153.5, પછી આ 162.5, એના નીચે 171.5 અને એકદમ નીચે છેલ્લું 180.5. મેં બધાની એક એક લિમિટ લખી છે, એક એક લિમિટ બાકી છે લખવાની. કેમ કે આ ઇઝીલી લખાઈ જાય ને, ખાલી 0.5 લગાવવાનો છે. અહીંયા કયો નંબર આવે? જે નંબર અહીંયા હોય ને 135 બરાબર લખ્યું છે. જે નંબર અહીંયા હોય તે જ અહીંયા આવે, અને જે નંબર અહીંયા છે તે જ અહીંયા છે, તો અહીંયા છે અહીંયા. આ 135.5 બરાબર છે ને? આમાં શું લખેલું હતું? ટેક્સ્ટ બુકમાં 136 લખ્યું છે ને, તો અડધો ઓછો કરીને જ લખ્યું છે આપણે, એટલે બરાબર છે. પછી આ 144.5 આ બાજુ આવશે, અહીંયા 153.5, આ 162.5, આ 171.5. એટલે તમે નંબર લખવા બેસે ને તો પહેલાં આ બધા નંબર લખી લો, પછી આયરો આ નંબર આ બાજુ, આ નંબર આ બાજુ. તમારે ખાલી પહેલો નંબર જરાક લખવા પડે હાજરીને. ફ્રીક્વન્સી બી લખી લે મેં. ફ્રીક્વન્સી તો બેઠી જોઈને લખવાની છે. જો હવે આ સવાલમાં કંઈ બી નવું નહીં મળે. હવે પહેલાં જેવો જ સવાલ થઈ ગયો છે, અને આપણે પહેલું એક કર્યો ને તેવો જ થઈ ગયો છે. આમાં ખાલી આ વસ્તુ નવું છે. ક્લાસ CF આપણે કેવી રીતના લખીએ? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. પહેલો નંબર સેમ લખીએ ને, અને આ વસ્તુ જે આજે એકા છે તે છે. પહેલો નંબર સેમ લખીએ, પછી 3 + 5 કરે તો અહીંયા લખીએ. કેટલા આવ્યા? 8. 8 + 9 17. 17 + 12 29. 29 + 5 34 + 4 અને +2 કરે તો 40. અહીંયા બી 40 આવે ને. અને કેમ કે 3 તો લખ્યું જ છે, 3 + 5 કરે તો
8 આવે, 8 + 9 કરે તો 17 આવે. એવી રીતના બધાનું એડિશન આજે 40 જ આવશે. આયરવા 40 એટલે મેં લખી દઉં n = અને અહીંયા તમારે લખવાનું હતું n/2. 40 નું અડધું કેટલું આવે? હવે 20 કરતાં થોડોક મોટો નંબર તમારામાં શોધવાનો. કયો છે? 20 કરતાં થોડોક મોટો નંબર આયરવા. તો આના પરથી બધા તમને આન્સર મળશે. આયરવા મીડિયમ ક્લાસ થયો. CF આપણે કયું લખીએ? 29 ના ઉપરનું આયરવા CF લખે ને. F કયું લખે? આયરવા. અને આયરવા L. અને H કેટલું આવશે? H = ક્લાસ લેન્થ. આ બેમાં માઇનસ કરે તો શું આવે? તમારે માઇનસ કરવા પડે સરખી રીતે. 126 આમાંથી આયરવા નંબર માઇનસ કરો ને. રોંગ આવે. જે આયરવા લખ્યું છે ને એ જ લેવા પડે. 17 તો 17 ક્લાસ લેન્થ હવે CF જે લખ્યું છે એ જ લેવા પડે, નહીં તો રોંગ આવશે. 140 નહીં, આમાં ડિફરન્સ કેટલાનું છે એમ પૂછ્યા કરું મેં. ક્લાસ લેન્થ H = કેટલા આવે સુજલ? કરો, નોટબુકમાં કરો. દ્વીપ કેટલું આવે? સોરી, દ્વીપ કે શ્રેય કેટલું આવે? આમાંથી આ નંબર માઇનસ કરવાનો છે ને. આમાં જરાક ભૂલ થાય તેવું છે. હા, 126.5 માઇનસ 117.5 કેટલાનો ડિફરન્સ છે એ ચેક કરવાનું હતું. તો આ 5 - 5 તો 0 જ આવે. ડાયરેક્ટ આયરવા 26 - 26 - 17 કેટલા આવે? 9. 9નો ડિફરન્સ છે આમાં. 9.0 બરાબર છે ને આયરવા? મેં ડાયરેક્ટ આયરવા 26 - 17 લખી દીધું. તમે એમ 6ને કટ કરીને 16 લખો, આને કટ કરીને 1 લખો તો બી સેમ જ થાય. 16 - 7 9 આવશે અને આ બાકીનું 0. એટલે Hની વેલ્યુ 9 છે. અને આ બધું તમારે કરવાનું નહીં મળે. કરી નાખું મેં એને. પણ તમે H જરાક ધ્યાનથી લખજો. તમે ટેક્સ્ટબુક પ્રમાણે લખવા જાય ને, ટેક્સ્ટબુકનો ક્લાસ અલગ હતો, એમાં H લખવા જાય તો અલગ આવશે. તમારે H આયરવા લખવાનો છે. હવે મીડિયનનું ફોર્મ્યુલા શું છે? L + n/2 - CF / F અને અહીંયા H. L એટલે આયરું 144.5. n/2 એટલે આયરું. CF એટલે 17. F 12 અને H એટલે 9. કઈ કટ થાય એવું લાગે તમને? આ 12 નીચે છે ને, 12 ઉપરના આયરા નંબર સાથે કટ થાય, કાં તો આ બેનું માઇનસ કરે તો આવી જાય ને કંઈ. જો 12 છે ને આની સાથે કટ થતો હતો ને, 9 અને 12 સેમ ટેબલમાં આવી જાય. આનું કેટલું આવે માઇનસ કરે તો? 3/12 અને આયરવા 9. મેં આ 3 ને 12 હાડે ડાયરેક્ટ જ કટ કરી નાખું. ડાયરેક્ટ કટ કરી નાખે તો 3 4 આવે ને. મેં 9 હાડે કટ કરते हैं तो 3 3 અને 3 4 જરાક વાર લાગતા. હવે આમાં શું આવે? 9 ને 4નું ડિવાઈડ કરવા પડે ને. આયરવા તો સેમ ને, આયરવા 9/4. 9 ઉપરનો નંબર છે, 4 નીચેનો નંબર છે. ડિવાઈડ કરો ને, નોટબુકમાં ડિવાઈડ કરો. 9/4 કરો. ડિવાઈડ કરવા કે તો ડિવાઈડ કરજો એટલે પ્રેક્ટિસ થાય. 9/4.
આવ્યું તો 7 ને 9/4નો આન્સર શું આવ્યું? 2.25. હવે આ બંનેનું એડિશન, જો એડિશન બી કરવા સારું અહીંયા 25 લખેલા છે ને પોઈન્ટ પછી 2 ડિજિટ, તો આ બાજુ અમે પોઈન્ટ પછી 2 ડિજિટ લખી લે. એક તો લખેલો છે ને 5, બીજો કયો લખું 0, તો તમારું એડિશન એમ જ થઈ જશે. આ 15 ને 25નું એડિશન કેટલું આવે? એટલે 0.75 આવશે. અને પોઈન્ટ પહેલાંનો નંબર કયો આવે? 144 ને 2 146. ઓકે, તો આ થઈ ગયું છે. મેં તમને હજી એક જ સવાલ કરાવી લે. જો આ મેં કરાવતો તો છે 5મો, પણ જે લોકોનો અડધો થયો છે, વીર સુજલ, તમારથી જાતે થતો હોય જાતે જ કરો તમે, અને પછી તમારે ખાલી ભૂલ જોઈ લેવાની. તું ખાલી જોઈ લે, અને તમારામાંથી જો કંઈ નહીં આવડતું કે કંઈ બી પ્રોબ્લેમ હોય તો ખાલી જોઈ લો. હા, કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક છે, પણ એ મલ્ટીપ્લાય કે ડિવાઈડ હવે શીખવા પડે. તારે તો કરવા જ પડે, કેમ કે CBSEમાં સેમ નંબરનું આવે જ નહીં, નંબર ચેન્જ થાય જ. તો બી મેં કરાવી લેમ. જાતે આવડે એટલું જાતે કરો, અને ક્લાસને ફ્રીક્વન્સી તો એટલું તો આપેલું જ છે અંદર. જો ભાઈ કોઈને કંઈ પ્રોબ્લેમ હોય આમાં તો જોઈ લેજો. પ્રીત, તું જોઈ જ લે. તમને બી કંઈ નહીં આવડતું હોય કે કંઈ બી હોય તો જોઈ લેજો. હો હો હા, તો પૂછી લેજો. જો આ ખાલી સવાલમાંથી જ લખ્યું છે, આન્સર આમાં કંઈ નહીં મળે. મીડિયન ફાઇન કરવાનું છે ને, તો અહીંયા એક ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીનું બોક્સ બનાવવા પડે. એમાં પહેલું એમ જ લખે ને, આઈરવા 14 એમ જ લખે. પછી 14 ના આઈરવા 56 એડિશન કરવાનું. 14 + 56 કેટલા થાય? 70. 70માં આઈરો એડ કરે તો 130. 130માં આઈરો એડ કરે તો 6 આવશે ને 216. 216માં આઈરો એડ કરે તો 290. 290માં આઈરો એડ કરે તો અને 352માં આઈરો એડ કરે તો. જો આન્સર છે ને આઈરા બહુ ફટાફટ આપ્યા છે, પહેલી વારમાં છે ને આઈરવા નહીં થાય. એટલે તમે ટ્રાય કરેલી હશે ને તો જ તમને આમાં ખબર પડે. પણ એડિશન તને એકદમ ફટાફટ કેવી રીતના 2 સેકન્ડમાં કેવી રીતના કરી નાખે? આ નોટમાંથી જોઈને બોલો, એ નોટમાંથી પણ એને એકવાર જાતે તો કર્યું છે કે નહીં? એમ એને મોબાઈલમાંથી કર્યું હોય તો પછી જોઈએ આપણે. હા, એ જ તો. એટલે જાતે કર્યું છે એટલે બોલ્યો છે, ઠીક છે. અહીંયા બી 400 આવે ને, આ 400 છે તો આવી 400. અને આ આઈરવા n = આના પછી તમારે n/2 ફાઇન્ડ કરવાનું. કેટલું આવે આઈરવા? 400નું હાફ. અહીંયા જે નંબર હોય તે જ અહીંયા આવે, અને n/2 આ ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી. સિગ્મા fi પહેલાં લખતા હતા, હમણાં n લખ્યું છે. હમણાં n એટલા સારું લખ્યું, હમણાં n એટલા માટે લખ્યું કેમ કે ફોર્મ્યુલામાં છે ને તે L પ્લસ ફોર્મ્યુલામાં આઈરવા n/2 લખેલું હતું, એટલે આપણે n/2 ફાઇન્ડ કરવા જ પડે. અને આખું ફોર્મ્યુલા શું છે આમાં? n/2 પછી માઇનસ બ્રેકેટમાં અહીંયા CF છે / F અને H. આ બધી વેલ્યુ કેવી રીતના આવે? અહીંયા 200 છે ને n/2, તો 200 ક્યાં તો 200 કરતાં થોડોક મોટો નંબર લેવાનો, એટલા આઈરો આવે. તો આ બોક્સ પરથી બધા આન્સર આવશે તમારા. આઈરવા મીડિયન ક્લાસ કહેવાય. ક્લાસ અહીંયા બહુ બધા છે, પણ આઈરવા મીડિયન ક્લાસ. એમાં એરિયા વેલ્યુ Lની, F એટલા આઈરવા, CF એટલા આઈરવા લેતા છે આપણે. અને બીજું શું કામ પડે? Hની વેલ્યુ ડિફરન્સ કેટલાનો છે આમાં? 500નો છે ને, 500નો ડિફરન્સ છે. અને 1500 થી 2000, 2000 થી 2500, 500નો ડિફરન્સ છે બધામાં. એટલે ક્લાસ લેન્થ 500 છે. બસ બધી વેલ્યુ લખાઈ ગઈ છે. તો આ ફોર્મ્યુલા મૂકવાનું, એમાં બધી વેલ્યુ મૂકવાની. Lની વેલ્યુ અહીંયા લખેલી છે, આ છે ને,
3000 પછી n/2 એટલે 200 પછી CF એટલે કેટલા છે જરાક તમે જોઈને કહી દો ને CF એટલે અહીંયા લખેલું છે ને ક્લોઝ કરો ના રે n/2 માઇનસ CF છે ને તો 200 માઇનસ 130 અને Fની વેલ્યુ 86 અને Hની વેલ્યુ 500 હવે શું કરીએ આનો માઇનસ થઈ જાય તો આ તો સેમ જ લખવાનું છે આનો માઇનસ કરે કેટલું આવે 70 upon 86 upon 86 અને આમાં 500 કઈ કટ થાતું છે 86 સાથે 86 નું હાફ તો થાય ને પણ 86 નું હાફ થાય 43 તો આપણે બીજા કોઈ નંબરનું હાફ કરવા પડે આનું હાફ કરી નાખીએ આનું હાફ કેટલું આવે 35 હવે 43 નું કંઈ નહીં થાય ને કે થાય 43 કોઈના ટેબલમાં નહીં આવે તો એનું કંઈ નહીં થાય એટલે હવે આપણે 35 ને 500નું મલ્ટીપ્લાય કરવા પડે તો આ 3000 એમ જ 35 ને 500નું મલ્ટીપ્લાય તમે કરો નહીં અને બાય 43 35 ને ખાલી 5નું મલ્ટીપ્લાય કરો આપણે 00 આપણે લગાવી લેવું 35 ને 5નું મલ્ટીપ્લાય 35 ઇન્ટુ 5 175 હવે આ તમારે ડિવાઈડ કરવા પડે તો બી મેં હમણાં એકવાર કરાવી દેમ એકવાર એટલા એરવા મોટા મોટા કદાચ આવા બીજો એક તમને ડિવાઈડ કરવા મળશે 17500 43નું ટેબલ જરાક એક નંબર દે તો નહીં થાય ને બે નંબર દે તો નહીં થાય કેમ કે 17 તો આના કરતાં નાનો છે તો તમારે 3 નંબરને ધ્યાનમાં રાખીને 43નું ટેબલ હવે આ 43નું ટેબલ નહીં આવડે જરાક લખવા પડે બધું મલ્ટીપ્લાય કરીને કેમ કે કંઈ કેન્સલ થતું નહીં મળે કેન્સલ થતું હતું તો આપણે એંગરને કંઈ કટ કરી નાખતે પણ કંઈ કટ થાતું મળે જ નહીં તો શું કરીએ 43 ઇન્ટુ કેટલા કરીએ 43 ઇન્ટુ 4 કરે તો શું આવે 43 ઇન્ટુ 4 કરે તો 3 4 12 અને બીજું 172 ચાલે ને 43 4 172 માઇનસ કરે તો અહીંયા 3 આવે આ બાજુ તો 0 આ બાજુ બી 0 હવે આ નંબર નીચે હવે 43ના ટેબલમાં આવ્યો નલ્લો નંબર છે તો બીજો એક 0 નીચે લેવાનો અને અહીંયા એક 0 આ 0 છે ને આ 0ના લીધે તમને બહુ પ્રોબ્લેમ થાય આ પ્રેક્ટિસ કરેલું હોય તો જ થાય અને આના જેવા બીજા બી સવાલ છે કાલે તમે કહેતા હતા ને આના પહેલાં કાલે કંઈક સમ કર્યો એમાં તમે આવું કરવાનું હતું 140/13 આ તમને ડિવાઈડ કરવા આપેલું હતું તમે લોકો આન્સર કહેતા હતા 1.7 ને એવું કહેતા હતા એમાં બી 0 આવતો હતો એટલે આ 0 આપેલું હોય ને જ્યારે ખાંચવજો એમાં એનો મતલબ પ્રેક્ટિસ તમે જાતે કરી રહ્યા ને તો થાય નહીં તો પછી ખાલી કોપી કર્યું હોય તો પછી ફરક નહીં પડે હવે આ 43ના ટેબલમાં આવ્યો નંબર 43 ઇન્ટુ 7 કરે તો 7 3 ઝા કેટલા આવે 21 અને 7 4 ઝા 28 ને 2 30 301 આવે 301 વધી જાય કરે ને તો 7 ઝા કરતાં 6 જ કરવા પડે 43 ઇન્ટુ 6 કરે તો 6 3 ઝા 18 અને બીજું 24 ને 25 એટલે 258 માઇનસ કરે તો હવે 42 આવે ને માઇનસ કરે તો એક દુકાનવાળાને જેમ તમે માઇનસ કરો જલ્દી થઈ જાય આમાંથી આ માઇનસ કરવાનું 300 માઇનસ 258 16 ક્યાં છે આમાં અરે પેલામાં 8 ને નીચે લખો હા અરે 82 300 માઇનસ 258 42 જ આવશે હા તો એક નીચે માઇનસ કરો ને બસ એટલા એરવા થયું છે આમાં ખબર પડી છે ને 42 કેવી રીતે આવ્યું હવે શું કરીએ નંબર તો પતી ગયા હોય તો પોઈન્ટ ને પછી આ 0 ના એરવા 0 નીચે આવશે અને અહીંયા બી પોઈન્ટ આવશે
હવે 43ના ટેબલમાં આવ્યો આ નંબર. જો આ 43ને 10 થી મલ્ટીપ્લાય કરે તો કેટલા આવે ખબર ને? 430. આ થોડોક ઓછો છે, તો 43ને તમે 9 થી મલ્ટીપ્લાય કરે તો 11 તો આવે, એક જ ડિજિટ આવે ને અહીંયા. 9 થી મલ્ટીપ્લાય કરે તો શું આવે? 9 3 27, 2 9 4 કેટલા આવે? 36 ને બીજા 2 38. 9 થી મલ્ટીપ્લાય કરે તો 387 આવશે. હજી આપણે એક જ ડિજિટ લખીએ, માઇનસ કરો તો કેટલા આવે? તમે કરો, માઇનસ કરો તો કેટલા આવે? નોટબુકમાં કરવા કરતાં વિચારો ખાલી. थर्टी 33 કેમ કે જો આવી રીતે દુકાનવાળા છે ને આવું કોન્સેપ્ટ યુઝ કરે. 400 કરતાં આયરુઆ 20 વધારે છે અને આયરુઆ 13 ઓછું છે. 20 આના કરતાં વધારે છે ને આમાં 13નો ડિફરન્સ છે, તો ટોટલ આયરુઆ 33 આવે આ બેનું. આવી રીતના દુકાનવાળા કેલ્ક્યુલેશન કરે ખાસ કરીને. એ લોકો ભણેલા નહીં હોય પણ બધું ગણી કાઢે, કાં તો કોઈ ભણેલા બી હોય, કંઈ કહેવાય નહીં. હવે શું કરવાનું? 43ના ટેબલમાં આયરુઆ નંબર એક છેલ્લું આપણે કરી નાખીએ. કેટલું આવશે 43ના ટેબલમાં? 301 અહીંયા આવતું છે. 43 ટેબલમાં 8 હાથે કરીએ. આજ 8 હાથે કરે તો આમાં તો 43 એડ કરે તો બહુ વધી જાય ને. 8 હાથે કરે તો આયરુઆ નંબર આવશે. બરાબર છે. 43 7 301. બસ તો બસ આયરો આન્સર આવી ગયો. અગાડી લખવાની જરૂર નહીં મળે, આપણને મેઇન આન્સર આયરો જોઈતો તો 406.97. તો આ 3000 નાનો આન્સર 406.97. એડિશન શું આવશે આનું? 4000 का नहीं. 3000 ને બીજા 400 નહીં રે. 3400 ને 400. 3400 બસ તો આયરુઆ છે. જો આ તમારે રફ વર્કમાં ખાલી આ ડિવિઝન લખવા પડે. ઓકે, આયરુઆ થઈ ગયું છે. આમાં કરવાનું હું મેઇન કંઈ સ્ટેટમેન્ટ લખવા પડે, આપણે સવાલ જોઈ લેવાની. મીડિયન લાઈફ ટાઈમ લખેલું છે ને, તો આપણે કંઈ લખીએ અહીંયા. લખી દઈએ મીડિયન લાઈફ ટાઈમ. બસ આયરુઆ. મેં આયરુઆ કરી નાખું બધું. નહીં તો તમે આયરુઆ જો અહીંયા મેં ખાલી અલગ કરી મૂકતો છે. આ બધું તમારે કેટલી વસ્તુ લખવાનું ને એ મેં આટલું લખવાનું છે. ખાલી ડિવિઝન તમને ખબર પડે તો લખજો, સારું પડે. તમે લખી મૂકો તો સારું પડે. લખો. ઓકે, તો હવે આયરો આ છઠ્ઠો સવાલ જોઈ લો. અહીંયા કદાચ ખબર નહીં મારા ફેસ પર કે ક્યાં આવ્યો છે. આમાં 3 વસ્તુ ફાઇન્ડ કરવાનું છે મેઇન તો. અને જોઈ લો સવાલ. ડિટરમાઇન મીડિયન એવું લખેલું છે, ફાઇન મીન એવું બી લખેલું છે, અને ઓલ્સો ફાઇન મોડલ સાઇઝ એટલે મોડ. તો 3 વસ્તુ ફાઇન્ડ કરવાનું છે. મીડિયન, પછી હું મીન ને મોડ. 3 વસ્તુ ફાઇન્ડ કરવાનું છે. તો આમાં મેં જરા બી ટાઈમ પાસ નહીં કર્યા ને, કોઈ બી ફાલતુની વાત નહીં જોઈએ. તો ક્લાસ ને ફ્રીક્વન્સી પહેલાં તમે લખી લે. જોયું? 2 સેકન્ડમાં લખ્યું ખાલી મેં. હવે ક્લાસ ને ફ્રીક્વન્સી લખ્યું છે. પહેલાં હું ફાઇન્ડ કરીએ આપણે મીડિયન. મીડિયન ફાઇન્ડ કરવા સારું અહીંયા મેં લખી દઉં CF. CF એટલે આખું લખવું અહીંયા એકચ્યુઅલી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. કોઈ વાર મને સ્પેલિંગ ની ખબર હોય તો મેં જોઈ લેમ, પણ હમણાં તો આઈડિયા મને ખબર છે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી વર્ડ બહુ લાંબુ થઈ ગયો. અને આપણે મીન બી ફાઇન્ડ કરવાનું છે ને આમાં. તો મીન બી છે ને આ જ ટેબલમાં. ટેબલ નાનું લાગ્યું તો કંઈ નહીં, આપણે બીજું ટેબલ ડ્રો કરવાની જરૂર નહીં મળે. આના સારું આ જ ટેબલમાં આપણે આવ્યું મીન બી કરી નાખવું. તો પહેલાં તો મેં મીડિયન ફાઇન્ડ કરી દઉં, પછી કદાચ ટેબલ મેં ડ્રો કરું કે નહીં કરું. ડ્રો કરી દેવા પછી મેં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેવી રીતના આવે? આયરું 6 બેઠું લખે. 6 + 30 36, 36 + 40 આયરું 76. એમાં આયરું એડ કરે તો કેટલા આવશે? 92. આમાં આયરું એડ કરે તો 96 અને 4 એડ કરે તો 100. અને આ થોડુંક મેં ફટાફટ કરી દેમ કેમ કે વિડીયો બહુ લાંબુ થઈ જાય. તો આયરું 100. આ બધાનું એડિશન બી આયરું જ નંબર આવે.
તો એનની વેલ્યુ છે ને એરિયા n ઇઝ ઇક્વલ ટુ 100 અને આપણને n/2 નું બી કામ પડે. n/2 એટલે આનું હાફ 50. હવે મીડિયનનું ફોર્મ્યુલા L પ્લસ n/2 માઇનસ CF અપોન F મલ્ટીપ્લાય H. તો એલની વેલ્યુ ક્યાં છે? હવે આ બધું કેવી રીતે લખવાનું હતું? n/2 એટલે 50 છે ને, તો તમારે આમાં 50 કરતાં થોડોક મોટો નંબર આયરવા તો 76. તો આયરવા ક્લાસમાંથી તમને બધી વસ્તુ ખબર પડે. કયું આવે? n એટલે આયરવા 7, તો અહીંયા મેં લખી લેમ l ઇઝ ઇક્વલ ટુ 7. h ઇઝ ઇક્વલ ટુ બી એ તમને ખબર પડી જાય. ક્લાસ લેન્થ બધામાં 3 નો ડિફરન્સ છે. n/2 આપણે અહીંયા લખ્યું છે. CF એટલે 76 ના ઉપરનો નંબર લેવાનો હોય અને f એટલે આયરવા 40. ઓકે, આ થોડુંક સ્પીડમાં જતા છે આપણે, પણ તમે આગળના સવાલ જોયા હે ને ભાઈ, એક જ તો જોયો હે ને. અને તમારે બધું ડિટેલમાં સમજવું હોય ને તો પહેલો સવાલ જોવાનો. પહેલો સવાલ એકદમ ડિટેલમાં કદાચ કરાવ્યો જોઈએ પહેલો ડિટેલમાં, અને બાકી થોડુંક સ્પીડમાં જાય. L ની વેલ્યુ ક્યાં છે? L ઇઝ ઇક્વલ ટુ આયરવા 7 છે. n/2 એટલે 50 છે. CF ની વેલ્યુ 36 છે. F ની વેલ્યુ 40 છે અને H ની વેલ્યુ ક્લાસ લેન્થ આઈડિયા 3 છે. 36 દેખાતું છે ને હરખું? હવે આનું માઇનસ કરી દે હું, એટલે 7 તો એમ જ માઇનસ કરું તો કેટલું આવે? 14 ડિવાઈડ આયરવા 40, અને 40 નું આ 3 હાથે કંઈ કટ બી ઠાટું મળે નહીં. શું કરે હવે? આ બે નંબરનું તો હાફ થઈ જાય ને. કેટલું આવે આ બે નંબરનું હાફ? આનું 7 અને આનું 20. તો અમે લખી દે આયરવા 7. પછી આ 7 ને 3 20 હાથે એકચ્યુઅલી કોઈ કટ નહીં થાય, તો 7 3 are 21 અને આ 20 એમ જ. હવે તમે 21 ને 20 ને ડિવાઈડ કરો તો બી કંઈ નહીં, પણ મેં ડિવાઈડ નહીં કરા. પહેલા સવાલમાં કરેલું એવું. આનું હાફ છે ને 10 આવી જાય, તો આનો ફાયદો ઉઠાવો. 10 એટલે 0 આવ્યો, 0 નો ફાયદો ઉઠાવો તમે. આનું હાફ કર્યું છે અને આનું બી હાફ કરવાનું. આનું હાફ કેટલું આવે? 21 નું હાફ 21 નું અડધું 10.5 10.5. ભલે પોઈન્ટમાં નંબર આવ્યો છે, મેં લખ્યો છે કેમ કે નીચે 10 છે ને, તો એનો થોડોક ફાયદો આપણે ઉઠાવી લઈએ. આ 7 પ્લસ 10.5 ડિવાઈડ બાય 10. તો આ નીચે 10 છે તો પોઈન્ટ એક સ્ટેપ પાછળ આવે, એટલે પોઈન્ટ અહીંયા હતો ને, તો આપણે અહીંયા લખવું 1.05 લખવું. એટલે આયરવા 7 પ્લસ 1.05 આવતું છે કે આમાં દેખાતું છે? અહીંયા મેં લખી લેવું 7 પ્લસ 1.05 કેટલા આવે? 7 ને 1 8, તો 8.05 આવ્યું આયરવા. તો આયરવા આપણે ખાલી મીડિયન ફાઇન કર્યું છે. હવે મીન ફાઇન કરાવી દે, કેમ કે ટેબલમાં પેલું ટેબલ ડ્રો કરેલું છે, હાથે હાથે મીન ફાઇન થઈ જાય. મીન ફાઇન કરવા સારું આપણે કઈ મેથડ કરીએ? કઈ કરીએ બોલો તમે? તમે જે કઈ તે કરીએ. આનું મિડ પોઈન્ટ કયું આવે? મિડ પોઈન્ટ જેવું આવે ને તેના પરથી આપણે મેથડ ઇઝી કે હાર્ડ કે કેવી થાય એના પર ડિપેન્ડ કરે. આનું 1 to 4 મિડ પોઈન્ટ કયું આવે? 1 ને 4 5 આવે ને 5 નું અડધું અઢી. હા ને, આવી રીતના તમે ડિસાઈડ કરો. 1 પ્લસ 4 કરે 5 આવે ને, 5 નું અડધું આપણે અહીંયા લખ્યું છે. બીજી રીતે કરવું હોય તો આનો 1 થી 4 છે ને, 1 થી 4, તો 1 થી 4 નંબર લખ્યા છે, તો આ પહેલો ને છેલ્લો કેન્સલ. પછી આ 2 ને 3 કેન્સલ, તો 2 ને 3 ના વચમાં શું આવે? આ જ આવે ને. તો આવી રીતના બી તમે કરો, ઠીક છે, જેવી રીતના કરો એવી રીતના. પછી 4 થી 7, તો 4 ને 7 કેટલા આવે? 11, 11 નું અડધું 5.5. પછી આ 7 ને 10 17, 17 નું અડધું 8.5. હવે મેં બધું દર વખતે જોયા નહીં કરવાનું, તમારે જોવું હોય તો જોઈ લો. પણ જો બધામાં 3 નો ડિફરન્સ છે, આમાં ક્લાસ લેન્થ 3 છે, તો આમાં બી જો આમાં 3 એડ કરે તો આયરું આવે, આમાં 3 એડ કરે તો આયરું આવે, 8 માં 3 એડ કરે તો 11 આવે, આમાં 3 એડ કરે તો 14 આવે, અને આમાં 17. હા, તો એકવાર તમારે નોટિસ કરવાનું. અહીંયા હું આપણે ફાઇનનું કરાતો લખવાનું ભૂલી ગયું. મિડ પોઈન્ટ એટલે XI કહેવાય, અને આયરવા ફ્રીક્વન્સી FI. મિડ પોઈન્ટ તો કોઈ બી મેથડ કરે, આયરવા મિડ પોઈન્ટ તો કરવાનું જ હતું. નંબર પોઈન્ટમાં છે ને, તો ડાયરેક્ટ મેથડ તો નહીં જ કરવાની, એઝ્યુમિંગ બી નહીં કરીએ, આપણે સ્ટેપ ડેવિએશન કરી નાખીએ.
રિસ્ક નહીં લઈએ, ખોટું નંબર્સ નાના જ લઈએ. સ્ટેપ ડેવિએશન મેથડ કરે તો પહેલો જો એ રાખે તો અહીંયા 0 1 2 3 4 ઓટોમેટિક સેટ થઈ જ જાય. હવે શું કરવાનું એફઆઈ યુઆઈ, તો એફઆઈ ને યુઆઈ નું મલ્ટીપ્લાય. એફઆઈ અહીંયા લખ્યું છે ને યુઆઈ અહીંયા લખ્યું છે, બહુ દૂર દૂર થઈ ગયું પણ ઠીક છે. 6 ને 0 નું મલ્ટીપ્લાય 0, મેં 00 લખી લેમ. 1 ને 30 નું મલ્ટીપ્લાય 30, 2 અને 40 નું મલ્ટીપ્લાય 80, 3 ને 16 નું મલ્ટીપ્લાય નહીં આવડે 48, 4 ને 4 નું મલ્ટીપ્લાય 16 અને 5 ને 4 નું મલ્ટીપ્લાય 20. હવે કરી નાખો આ બધાનું એડિશન. 8 + 6 14 અને આ તો 0 જ છે તો 14 નો 4 અહીંયા 1 ઉપર. પછી શું આવે આમાં 1 + 3 4 અને આ બીજા 8 12 12 ને આવ્યા 5 17 ને બીજા 2 19 194 આવે. સિગ્મા એફઆઈ યુઆઈ છે આવ્યા. વિડીયો જોવાવાળા છે ને બીજી કોઈ મેથડ એટલે એ તમે બીજો કોઈ રાખેલો હશે પણ ઠીક છે, તમે જેવી રીતના કરો એવી રીતના. મેં આવ્યા રાખ્યો છે એટલે તમારે આવું જોવું હોય તો જુઓ, અને નહીં હોય તો પછી બીજી કોઈ યુટ્યુબ ચેનલ જોઈ લો તમે, જે રાખેલું એ કદાચ મળી જાય તમને. મેં આમાં ઈરવા કરાવી દેમ કેમ કે ઈરવા ઇઝી લાગે એટલે નેગેટિવ નંબર નહીં એવા મળે ને, તો ઇઝી પ્લસમાં નંબર છે એટલે ઇઝી લાગે આપણને. તો આ ઈરવા થયું છે. અને સિગ્મા એફઆઈ એટલે ઈરવા જ છે ને, એકચ્યુઅલી ઈરવા સિગ્મા એફઆઈ જ છે 100 લખી લેમ. અહીંયા એન લખેલું હતું, એન એટલે એકચ્યુઅલી સિગ્મા એફઆઈ. હવે મીનનું ફોર્મ્યુલા કયું આવે એક્સ બાર. મેં આ બાજુ બીજું કંઈક લખા ને તો મેં ફોર્મ્યુલા થોડુંક આ સાઈડથી લખું, ક્યાં તો ચાલે સાફ કરી નાખું. પછી બીજું હું એક્સ બાર ફોર્મ્યુલા જ ખોટું લખ્યા કરું. મેં મીન વડ જ નહીં લખું કે લખી લેમ તો સારું પડે. મીન એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આ મેં નીચે લખું a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ને એચ. એની વેલ્યુ ક્યાં છે આયરી 2.5, સિગ્મા એફઆઈ યુઆઈ આયરું 194, સિગ્મા એફઆઈ આયરું ક્યાં ગયું 100 આવ્યું તો સારું પડે આપણને. અને આયરું આ એચની વેલ્યુ 3 છે ને આયરી. હવે શું કરવાનું 2.5 mH. તો તમે જે કરવું હોય તે 194 ને આનું મલ્ટીપ્લાય કરી નાખો તો કેટલું આવે 200 નું 3 હાટે મલ્ટીપ્લાય કરે 600 આવે. પણ 600 માં કેટલા ઓછા કરવા પડે આપણે 6 ઓછા કરીને તો 18 ઓછા કરવા પડે એટલે કેટલું આવે 582. ઓકે, અને આયરુઆ 100 તમે મલ્ટીપ્લાય કરી દેવો તો બી આ જ આવશે. ઠીક છે. અને આયરુઆ 2.5 પ્લસ 582 ડિવાઈડ બાય 100 છે એટલે પોઈન્ટ ખાલી લખવાનો અહીંયા, અને પહેલા પોઈન્ટ અહીંયા હતો એકચ્યુઅલી લખેલો નહીં મળે પણ પોઈન્ટ અહીંયા જ કહેવાય ને, તો 2 સ્ટેપ પાછળ આવ્યો છે. હવે શું કરવાનું એડિશન કરે ત્યારે થોડુંક ધ્યાન રાખજો. અહીંયા 2 ડિજિટ છે ને પોઈન્ટ પછી 2 ડિજિટ છે તો અહીંયા બી પોઈન્ટ પછી 2 ડિજિટ લખવાના. નહીં લખો તો બી કંઈ નહીં, તમે પ્રો લેવલના હોય તો નહીં લખે પણ લખી મૂકે તો સારું પડે. આ 0 ને 2 નું એડિશન 2, 8 ને 5 નું એડિશન કેટલું આવે મગજમારી થઈ ગઈ 13 નો 3 અહીંયા પોઈન્ટ તમારે અહીંયા પોઈન્ટ બી લખવાનો છે ને અહીંયા ઉપર લખવા પડે 1. 13 નો 3 લખો ને 1 કેરીમાં તો પછી આ 5 + 2 કરે 7 આવે ને બીજો 1 8.32. આવી રીતના મેં કરતો છે. તમને આવી રીતના ઠીક લાગે તો ઠીક, નહીં તો પછી નોટ ને પેન લઈને ઘરે નાખો. બીજું 8.32 આવ્યું તો મીનની વેલ્યુ આઈડિયા આવી છે. હવે મોડ ફાઇન થઈ જાય આટલી જગ્યામાં થઈ જવો જોઈએ. મોડ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા. મોડને કોઈક વાર ઝેડ લખેલું હોય એનું ફોર્મ્યુલા L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 અને આયરુઆ H. હવે એલની વેલ્યુ મોડ એટલે કેવી રીતના કરીએ આપણે F1 એટલે ફ્રીક્વન્સી, બધા કરતાં મોટી ફ્રીક્વન્સી ક્યાં છે આયરી. વિડીયો ચાલુ છે કે મેં જોતો હતો કોઈ વાર મગજમારી થઈ જાય. F1 આયરુઆ છે. આ બધું વસ્તુ મેં સાઈડ પર લખી લે, મેં જ નહીં લખા કારણ કે અહીંયા ઓલરેડી બધું કચરું જેવું થઈ ગયું છે.
તો 30, 14 ને 16 ક્યાં લખું? 30, 14 ને 16 આ આ છે F1, આ છે F0 ને આ છે F2. ઠીક છે, લાઈનમાં જ છે ને. અને H ની વેલ્યુ અહીંયા લખેલી છે અને L ની વેલ્યુ આ ધ્યાન રાખજો, L છે ને આ મીડિયન સારું હતો. જોઈએ તો આપણે અહીંથી કાઢીને અહીંયા લખી લે. મેં ક્યાં લખું? કાળું થઈ ગયું. ગમે ત્યાં લખી લેવાનું, મીડિયન જ્યાં લખ્યું છે ને ત્યાં લખી લેજો. L = 7 ને નહીં લખે તો બી બહુ વધારે ફરક નહીં પડે, પણ L ત્યાં બી આવવાનો છે ને. મોડ એટલે આમાં હોય સેમ જ આવ્યો. ઠીક છે. હા ને, હાઈએસ્ટ ફ્રીક્વન્સી એરિયા છે F1 એરિયા છે, તો એની સામેનો ક્લાસ એરિયા, એની લોઅર લિમિટ 7, તો L = 7. અહીંયા તો બંનેમાં સેમ આવી ગયો, પણ કોઈક વાર અલગ બી આવી શકે. બધી વેલ્યુ મૂકી દઈએ તો L ની વેલ્યુ એરિયા 7 મૂકવાની છે. F1 - F0 એટલે એરિયા 40 - 30. પછી 2 F1 એટલે એરિયા 2, F1 ની વેલ્યુ 40 - F0 - F2 એટલે એરિયા 30 અને 16. અને આ બ્રેકેટમાં H એટલે ક્યાં ગયું? આયરું 3. હવે આ બધું કરી નાખો ને જરાક. કેટલું આવે? આનું માઇનસ કરે 10 આવે, આનું 80 અને આ બેનું -46 અને આ એરિયા 3 mH. હવે આનું માઇનસ કેટલું આવે? કરો ભાઈ કરો, નોટ પેન ની ઉજકવાની ને ખાલી વિચારો. 34 આવશે. તો આ એરિયા 10 mH અને આ એરિયા 3 mH. હવે આમાં કટ કરી મૂકીએ. કેટલું આવે? બંનેનું અડધું થઈ જાય. 10 નું અડધું 5 અને આનું અડધું 17. હવે 17 તો કટ નહીં થાય. હા ને, અમુક પ્રો પ્લેયર એવો હોય કે આ 7 ને આ 7 કટ કરી મૂકે. હું કેમ પછી 7 mH ના એરિયા 5 3 15 ડિવાઈડ બાય 17. 17 થી ડિવાઈડ કરવાનું, 17 નું ટેબલ તો યાર ઓલરેડી આટલું લાંબો સમ થયા કરે. 15.00 મેં લખી દે અને 17 નું ટેબલ હવે સાઈડ પર લખવાનું નહીં મળે. હવે કેવી રીતના કરીએ? 1 લઈ તો નહીં થાય, 15 લઈ તો બી આના કરતા નાનો નંબર, એટલે હવે આ 0.150 1 5 ને 0 ત્રણે નંબર જે ધ્યાનમાં રાખો. અને હવે 17 નું ટેબલ 17 એક્ઝા કેટલા થાય યાર? મને બી નહીં ખબર, હું કરું? 17 4 એરિયા આવે ને, અને 17 એક્ઝા નું ટેબલ કેટલું આવે? 17 એક્ઝા 136 આવે. પછી 9 કરે તો વધી જાય, તો આ એરિયા 17 એક્ઝા 136. તમે યાદ રાખો કે એરિયા કરો કે જે કરો એ તમારા પર ડિપેન્ડ છે. 17 એક્ઝા 136 આવે, માઇનસ કરે તો એરિયા 14. આ 0 પાછું 17 ના ટેબલમાં પાછું જ આવ્યું 17 એક્ઝા. હવે આગળ કરવાની જરૂર નહીં, મને આન્સર મળી ગયો છે. 7 પ્લસ એરિયા 0.88. હા ને, એવો સવાલ નહીં પૂછતા કે આ 0 કેમ નહીં લખ્યો? ચાલે, હા એક જ 0. હવે આ 7.88 તો આ એરિયા થઈ ગયું છે. હવે મેં છે ને અહીંયા બીજું કંઈક લખું નહીં, કેમ કે એકચ્યુઅલી આમાં લખેલું છે કે કમ્પેર કેવું કંઈ લખેલું છે, કંઈ લખ્યું નહીં મળે. તો કોઈ કમ્પેર કરવાની કે સ્ટેટમેન્ટ લખવાની જરૂર નહીં મળે. બસ ખાલી આ એરિયા એકવાર જોઈ લો. 3 વસ્તુ આવી ગયું છે આમાં. 7મો બી જોઈ લો. એમાં ક્લાસ ફ્રીક્વન્સી લખી છે ને, ફાઇન મીડિયન. બસ ખાલી એક જ વસ્તુ ફાઇન કરવાની છે ને, આ જરાક સારું પડે, જલ્દી પતી જાય. ઓકે, આ જોયું છે. ક્લાસ ફ્રીક્વન્સી લખી છે, મીડિયન ફાઇન કરવાનો છે, તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી લખવા પડે. તો અહીંયા તમારે CF થી લખવાનું, આખું નામ જ લખી દેવાનું, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. કેમ કે CF આપણે અહીંયા કોઈક વેલ્યુ આવે એને લખીએ ને આપણે CF એટલા માટે. તો કેવી રીતના લખીએ? 2 એમ જ લખી દેવાનું. 2 + 3 કરે તો 5 આવે, 5 + 8 કરે તો એરિયા 13 આવે, 13 + 6 19, 19 + 6 25, 25 + 3 28 ને એમાં 2 એડ કરે તો 30. તો અહીંયા બી એરિયા 30 જ આવશે. જે નંબર અહીંયા હોય તે જ અહીંયા હોય. આ બધાનું એડિશન બી 30 જ આવશે. જોઈ લો ને, સવાલમાં લખેલું છે કંઈક. સવાલમાં લખ્યું છે નંબર ઓફ સ્ટુડન્ટ લખેલા છે ને, 30 સ્ટુડન્ટ લખેલું છે સવાલમાં. ક્વેશ્ચનની પહેલી લાઈનમાં લખેલું છે 30 સ્ટુડન્ટ.
તો આ એવા સ્ટુડન્ટ જ છે ને, અહીં મેં ફ્રીક્વન્સી વર્ડ લખ્યો છે પણ એકચ્યુઅલી આ નંબર ઓફ સ્ટુડન્ટ જ છે. તો ફ્રીક્વન્સી વર્ડ લખે તો બી કંઈ રોંગ નહીં આવે. એફઆઈ અહીં લખવું હોય તો ઠીક છે, નહીં લખે તો બી કંઈ નહીં. તો આ એવા n ઇઝ ઇક્વલ ટુ 30, n/2, 30 નું અડધું 15. 15 કરતાં થોડોક મોટો નંબર તમે અહીંયા શોધો આ એવા, તો આમાંથી તમને બધા આન્સર મળશે. CF ની વેલ્યુ આ એરિયા લેવાની હોય, F ની વેલ્યુ આ એરિયા લેવાની હોય, L ની વેલ્યુ આ એરિયા 55, H ની વેલ્યુ કેટલી છે 5 નો ડિફરન્સ છે ને, અને n ને n/2 લખ્યું છે. મીડિયનનું ફોર્મ્યુલા લખવાનું. થોડુંક સ્પીડમાં જાય કરે કે એરિયા કંઈ નહીં ખબર પડે તો ભાઈ કહેજો કે ગમે તેવી રીતના કેવું. અને જે લોકો બાય ચાન્સ જૂના સ્ટુડન્ટ કે જે બી હોય ને, જે સ્કૂલમાં કે ગમે તમારી સાથે કદાચ કનેક્ટેડ હોય, તો ભાઈ કંઈ બી ખબર પડે કે નહીં ખબર પડે, મારો વોટ્સઅપ નંબર જો હોય તમારી પાસે તો એમ મેસેજ કરો કે ઠીક છે કરવો હોય તો કરો. અને ઇન્સ્ટાગ્રામ પર તો છે જ, અને ઇન્સ્ટાગ્રામમાં ભાઈ ઇઝી મેથ્સ વાળું એકાઉન્ટ છે, હા ને, તો એના પર જ મેસેજ કરવાનો ખાસ કરીને. આમાં શું કરવાનું હવે, L ની વેલ્યુ ક્યાં ગઈ 55, n/2 આ એરિયા છે 15, CF એટલે આ એરિયા છે 30, F ની વેલ્યુ 6 અને H ની વેલ્યુ 5. તો આનું માઇનસ કરી નાખવું ખાલી, એટલા એરિયા 55, આનું માઇનસ કરે 2 આવે ને એરિયા 6 એમ જ, અને આ 5, તો 6 કટ થાય થઈ જાય, અને 3 અહીંયા લખવાનો તમારે, 3 અહીંયા જ લખજો હા ને, મોટા નંબર પાસે લખવાનું હોય. તો હવે 5/3 કેટલું આવે, 5/3 કરેલું કે કોઈ વાર જીવનમાં 1.6 આવશે. તો અભી મેં એરિયા કરીને બતાવી દઉં. સ્ટાર્ટિંગમાં 3 × 1 = 3, 2 આવશે, આ એરિયા 0, પોઈન્ટના ઉપર પોઈન્ટ બી આવે, 3 × 6 = 18, માઇનસ કરે 2 આવશે 0, પાછું 3 × 6 = 18, તો આ એરિયા આવ્યા કરે 1.666. એટલા એરિયા 55 પ્લસ 5/3 નો આન્સર એરિયા છે 1.66. એકચ્યુઅલી હજી બી 6 આવ્યા જ કરે, અને અહીંયા બી 2 આવશે, 0 એરિયા ચાલ્યા જ કરે. 1.6 12 એવું કહે તો બી ચાલે, પણ 12 લખવાની જરૂર નહીં મળે, પછી 12 અમુકને ખબર પડે નહીં પડે. તો આવો આન્સર લખ્યો છે મેં. હવે એડિશન કેવી રીતના કરવાનું, 55 + 1, એકચ્યુઅલી 1.666 છે, પણ 55 + 1 કરે તો 56 આવે ને, અને 666 ને આવી રીતના લખી લે તો ઠીક છે, એરિયા થઈ ગયું. હા ને, એક્સરસાઇઝ બધી 3